તો બે ભાવરૂપ વસ્તુઓ, બે અસ્તિત્વ ધરાવનારી વસ્તુઓ જોડાઈ શકે. જેમ કે આ ટેબલ અને ટેબલ ક્લોથ બંનેનો સંયોગ હોઈ શકે. ટેબલ પણ છે, ટેબલ ક્લોથ પણ છે. તો ટેબલ અને ફૂલ, તો મારી આંગળી અને ફૂલ બેનો સંયોગ હોઈ શકે. પણ કલ્પના કરો કે આકાશ પુષ્પ, એવી કલ્પના. આકાશ પુષ્પ એટલે શું? આકાશમાં ઉગતું પુષ્પ, એટલે કે તું એ વસ્તુ કોઈ નથી. એ મારી આંગળીનો સંયોગ હોઈ શકે. અને સંયોગ કોનો હોય? જે બે વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે એનો સંયોગ હોય. તો મારું માથું અને જે શિંગડા નથી એનો સંયોગ ના હોય છે. એટલે જે બે વસ્તુઓ છે, બે ભાવરૂપ વસ્તુઓ છે, એનો જ સંયોગ હોઈ શકે. શૂન્ય એટલે શું? જે નથી. અને છે એટલે શું? હોવાપણું. એ નથી જે ભાવરૂપ નથી એનો સંયોગ હોવાપણ હોઈ ના શકે. અથવા બે એક પણ ના હોઈ શકે. કારણ કે જે નથી એ છે ના હોઈ શકે અને છે એ નથી ના હોઈ શકે. ટૂંકમાં તમે જયારે કહો છો કે શૂન્ય હતું, તો તમે કઈ રીતે કહો છો? કહેવું એ લખવું એક જુદી વસ્તુ છે, પણ એને સમજવું કે બુદ્ધિમાનું જ્ઞાન પ્રાપ્ત કરવું એને તમે કેવી રીતે સમજશો? શૂન્ય હતું એને સમજવા માટે શું કરશો? ભૂતકાળ દ્વારા મને લઈ જશો અને તોય પણ મન શેની કલ્પના કરી છે કે છે કોઈ વસ્તુ નહીં. શૂન્ય એટલે જે વસ્તુ છે જ નહીં. અંતે જે શૂન્ય હતું એ તમે કહી શકો એ શું છે? વ્યાઘાત દોષ. નથી હતું એ વસ્તુ કેવો હતો? વ્યાઘાત, અર્થાત વિરોધાભાસ થયો. એટલે કે છે ઉભયમ વ્યાહત એટલે આ વસ્તુ ન હોઈ શકે. એ સમજાવે છે, દ્રષ્ટાંત આપીને પોતે સમજાવે છે 33મા શ્લોકમાં કે વ્યાઘાત દોષ એ કેવો હોય, એ ક્યાં થાય છે એનું દ્રષ્ટાંત પોતે જ આપે છે 33મા શ્લોકની અંદર. ન યુક્તસ્તમસા સૂર્યઃ નાપી ચાસૌ તમોમયઃ સચ્છૂન્યયોર્વિરોધિત્વાદ શૂન્યમાસીત કથમ વદ. દ્રષ્ટાંત આપે છે ન યુક્ત તમસા સૂર્ય. સૂર્ય તમસ એટલે અંધકાર. આ બે કેવા છે? પરસ્પર વિરુદ્ધ સ્વભાવના પદાર્થો છે. સૂર્ય કેવો છે? પ્રકાશમય. એ અંધકારનો વિરોધી છે. જ્યાં પ્રકાશ હોય તે અંધકાર ન હોઈ શકે. એટલે પ્રશ્ન પૂછે છે કે સૂર્ય અને અંધકાર જે બંને પરસ્પર વિરોધી સ્વભાવના છે, એ બેનો સંયોગ થઈ શકે ખરો? બંનેનો સંયોગ પણ ના થઈ શકે. ન યુક્ત તમસા સૂર્ય. આ સૂર્ય ક્યારે પણ અંધકાર સાથે જોડાઈ ના શકે. ના વિચાસવ તમોમય, કે સૂર્ય અંધકારમય પણ ના હોઈ શકે. સૂર્ય અંધકાર બે જુદા પદાર્થો હોય અને તો સૂર્ય અંધકાર જોડાઈ શકે એવું પણ ના બની શકે. અને સૂર્ય અંધકારમાં હોય એ પણ ના બની શકે. અંધકાર સૂર્યનો આત્મા હોય એમ પણ ના બને, કે અંધકાર સૂર્ય સાથે જોડાયેલો એમ પણ ના બને. કોઈ બંને રીતે સૂર્ય અને અંધકારનો સંબંધ શક્ય નથી. કેમ? કારણ કે પરસ્પર વિરોધી સ્વભાવ છે. જે સૂર્ય હોય તે અંધકાર સંભવી જ ન શકે. અંતે રીતે સચ્છૂન્યયો વિરોધિત્વાદ. તેમ સદ એટલે હોવું અને શૂન્ય ન હોવું એ બંને કહે છે પરસ્પર વિરોધી છે. જો હોવા પણ હોય કે ન હોવા પણ ના હોય. ન હોવા પણ હોય ત્યાં હોવા પણ ના હોય. જે અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય, જે પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય. આમ જે એક હોય ત્યાં એને શું કહે? પરસ્પર વિરોધી. એ પરસ્પર વિરોધી વસ્તુઓનો ક્યારે પણ સંયોગ હોઈ ના શકે. જેમ કે બિલાડીનો ઉંદર. જે બિલાડી તો ઉંદર હોઈ જ ના શકે. અંતેથી એ બેનો કેવો સંયોગ હોય? કોઈ દિવસ બિલાડી અને ઉંદર સાથે હોઈ ના શકે. કારણ કે જેવી બિલાડી ઉંદર ભાગ્યો જ છે, તેમ જો પ્રકાશ હોય અંધકાર ભાગ્યો જ છે. જો હોવા પણ આવ્યું પેલું શૂન્ય ભાગ્યું છે. અંતેથી ન યુક્ત તમસા સૂર્ય. સૂર્ય તમસા ન યુક્ત. સૂર્ય ક્યારે, સૂર્ય એટલે પ્રકાશ ક્યારે અંધકાર સાથે જોડાઈ ન શકે. ના વિચાસૌ તમોમય, ક્યારે પ્રકાશ અંધકારમાં હોય એવું પણ ન બની શકે. સચ્છૂન્યયો વિરોધિત્વાદ, કારણ કે પ્રકાશ અને અંધકાર પરસ્પર વિરોધી તત્વો છે, પદાર્થો છે. અંતે રીતે આ શૂન્ય અને સત આ બંને કેવા છે? પરસ્પર વિરોધી સ્વભાવના હોવાના કારણે શૂન્યમાં સ્થિત કથમ વદ. તમે કેવી રીતે કહો છો કે શૂન્ય હતું? શૂન્ય હતું એમ ત્યારે કહો છો ત્યારે આપોઆપ તમે શૂન્ય અને હવાપાણનો સંયોગ સ્વીકારી લીધેલો છે. તો જ કહે કે શૂન્ય હતું.
શૂન્ય હોવા પણ સાથે હોય તો જ શૂન્ય હતું એમ કહેવાય. જેમ પુષ્પ હતું એમ ક્યારે કહીએ? પુષ્પ અને હવા પણ એક સાથે હોય ત્યારે. કે મારા પિતાજી હતા, મારા દાદા હતા એમ ક્યારે કહેવાય? દાદા અને હવા પણ સાથે હોય તો જ કહેવાય કે દાદા હતા. પણ શૂન્ય હતું એ શૂન્ય એટલે ન હવા પણ અને હતું એટલે હવા પણ સાથે હોય જ ના શકે. અને માટે તમે કઈ રીતે કહો છો કે શૂન્ય હતું, કે આ જગત એના સર્જન પહેલા શૂન્ય હતું, એ શૂન્ય હતું, તમે કઈ રીતે કહી શકો? શૂન્ય શૂન્યમાં સ્થિત કથમ વદાય એમ કરીને એમની જે વિચારધારા છે, એમની કલ્પના છે, એમાં દોષ બતાવ્યો કે શૂન્યનું હવાપણું એ કોઈ પછી તમે શૂન્ય માટે કશું કહી જ ના શકો. શૂન્ય છે હતું એ કશું કહી જ ના શકાય, કારણ કે શૂન્યને અસ્તિત્વ સાથે જોડી જ ના શકાય. એટલે શૂન્ય તમે સિદ્ધ જ ના કરી શકો. ટૂંકમાં તમે શૂન્યને સિદ્ધ કરી જ ના શકો. આપણા મનમાં પણ આપણે શૂન્યનો અનુભવ કરી શકીએ ખરા? અનુભવ કરવા માટે કશું અનુભવ કરવાનો પદાર્થ હોય અંતેથી જે કશાય નથી એનો અનુભવ કેવો થાય? અને કદાચ કશું નથી એવું પણ આપણે કલ્પના કરીએ. સ્વામી મારું મન વિચાર શૂન્ય બની ગયું, ચાલો વિચાર શૂન્ય બની ગયું તોય પણ એ વિચાર શૂન્યનો અનુભવ કરનાર પોતે તો અસ્તિત્વ સ્વરૂપ જ છે. તો એ કહે છે કે સારું, તમે કહો છો કે શૂન્ય હોઈ ના શકે, તો અમે કહીએ છીએ નનો ભવન મતે વેદાદિના નિર્વિકલ્પે બ્રહ્મણી સત્વમ વ્યાહતમ વિધિ. તો એ કહે છે શૂન્યવાદી કે તમે કહો છો કે બ્રહ્મ એક છે, અદ્વિતીય છે, નિર્વિકલ્પ છે. અદ્વિતીય દ્વૈત વગરનું છે, વિકલ્પ વગરનું છે. તો પછી આ જગત જે છે વિકલ્પ વાળું છે, નામ રૂપ વાળું છે, એ બ્રહ્મમાં કેમ હોય શકે? તમે એમને સમજાવો. હવે એ શું પૂછે છે કે તમે એમ કહો છો કે આ બ્રહ્મ જગતનું જે તત્વ છે એક છે, અદ્વિતીય છે, એમાં કોઈ વિકલ્પ નથી, ભેદભાવ નથી, કઈ જ નથી. તો પછી આ જગત જેમાં બધા નામ રૂપ છે, ભેદભાવ છે, વિકલ્પો છે, એ બ્રહ્મમાં કેમ હોય શકે? બ્રહ્મ એટલે નિર્વિકલ્પ અને જગત એટલે વિકલ્પ વાળો, એ બે પણ કેમ સાથે હોય શકે? તમને કહો. આપણે જેમ પૂછ્યું ને કે શૂન્ય અને હોવા પણ કેમ સાથે હોય શકે, તો એમ હવે પૂછે છે કે આ જગત જે અનેક પ્રકારના વિકલ્પો વાળું છે, અનેક પ્રકારના ભેદભાવ વાળું છે, એ અને બ્રહ્મ આપણે શું કહ્યું? સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવા દ્વિતીયમ. ઇદમ એટલે જગત, આ નામ રૂપાત્મક જગત, એના સર્જન પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું. તો તમે અમને કહો કે આ જગત જે અનેક વિકલ્પો વાળું છે, અનેકતા વાળું છે, એ કેવી રીતે બ્રહ્મમાં હોઈ શકે? કારણ કે બ્રહ્મ કેવું છે? એક છે, નિર્વિકલ્પ છે, અદ્વિતીય છે. આ જગત એમાં કેમ સંભવી શકે? એવી શંકા કરીને એનો ઉત્તર આવે 34મા શ્લોક બને છે. વેદાદેર નામ રૂપે માયયા સુવિકલ્પિતે શૂન્યસ્ય નામ રૂપે છે તથા ચે જીવ્યતામ ચિરમ. વેદાદેહ નામ રૂપે માયા સુવિકલ્પિતે. વેદાંતમાં ઉત્તર તો છે જ. આ જગત જે અનેક વિકલ્પ વાળું હોય એ નિર્વિકલ્પ બ્રહ્મમાં કેમ સંભવી શકે? તો કે માયા સુવિકલ્પિતે વેદાદેહ નામ રૂપે. વેદ એટલે કે આકાશ. આપણે શું કહીએ કે જગતની ઉત્પત્તિનો પ્રારંભ છે ને તો આકાશ થયો. તસ્માદ્વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. સૌથી પહેલા કોની ઉત્પત્તિ થઈ? આકાશ. સૂક્ષ્મ જે પંચમહાભૂત છે આકાશ, એની પહેલા ઉત્પત્તિ થઈ. આકાશાદ વાયુ, આકાશમાં વાયુ, વાયુમાંથી અગ્નિ, એમાંથી જળ, એમાંથી પૃથ્વી. એટલે જગત ને શું કહે? વેદ આદિ. વેદ અર્થાત આકાશ એનો આદિ છે, આકાશ એનો પ્રારંભ થયો. આ જગત નામ રૂપે, આ સમગ્ર નામ રૂપાત્મક જગત જેનો પ્રારંભ આકાશ, એવું આ જગત બ્રહ્મમાં કેમ સંભવી શકે? આપણે શું કહીએ છીએ? માયા સ્વિકલ્પિતે. આ સમગ્ર નામ રૂપાત્મક જગત આ બ્રહ્મમાં માયાથી કલ્પાયેલું છે. અમે કહેતા જ નથી કે જગત અને માયા, જગત અને બ્રહ્મ એક સમાન છે. અમે શું કહીએ છીએ? જગત તો મિથ્યા છે, માયાથી કલ્પાયેલું છે. એના માટે
આ મિથ્યા વસ્તુ જે છે એ બ્રહ્મની અદ્વિતીયતામાં કે બ્રહ્મના નિર્વિકલ્પત્વમાં કોઈ પ્રકારનો દોષ લાવી શકે નહીં કે કોઈ તેને ખંડિત ના કરી શકે. જેવી રીતે આપણે ઘણી વાર અત્યારે રસ્તા પર ચાલતા હોઈએ તો ઘણા બધા પેલા લાઈટો હોય છે રસ્તા પર ઉપર સ્ટ્રીટ લાઈટ, તો તમે જોજો ઘણી વાર આપણે 6 પડછાયા દેખાય. તમે જ્યાં ધ્યાન ઘણા પડછાયા દેખાય. જુદી જુદી જગ્યાએ લાઈટો હોય ને એને કારણે પડછાયા મારો જાત જાતના દેખાય બધા. હું કેટલો છું? 1 છું. પડછાયા કેટલા છે? 6 છે. આ 6 પડછાયા કોઈ રીતે મારા એકપણામાં કોઈ રીતે દોષ લાવી શકે ખરા? મારા એકપણામાં કોઈ રીતે આંચ લાવી શકે નહીં. કેમ? આ 6 સ્વામી કહો 6 પડછાયા છે, તમે 6 વિભાગમાં વહેંચાઈ ગયા? તો કે ના. કેમ? પડછાયા કેવા છે? કલ્પિત છે. કેવી રીતે પેલા પ્રકાશ પડે એને કારણે પડછાયો શું છે? માત્ર આભાસ છે, એ કોઈ સત્ય વસ્તુ નથી. અથવા ધારો કે મારી સમક્ષ 6 જુદા જુદા અરીસાઓ મૂકેલા હોય અને એની સામે ઉભો તો 6 બધા પ્રતિબિંબ દેખાય. એ 6 નું દેખાવા પણ અનેક બધા વિકલ્પ થયા. એ હું નિર્વિકલ્પ એક છું, એનું વિરોધી તો કે ના, કારણ કે 6 એક પર આરોપિત છે. અંતે રીતે આ સમગ્ર નામ રૂપાત્મક જગત કેવું છે? આરોપિત છે, કલ્પિત છે. કોના પર? બ્રહ્મ જે નિર્વિકલ્પ છે એ બ્રહ્મ પર. એવો આપણો ઉત્તર છે. એટલે આપણો ઉત્તર છે જ કે જગત કેવું છે? કોઈ વાસ્તવિક નથી, એ કેવું છે? મિથ્યા છે, અર્થાત માયા વડે કલ્પિત થયેલું. જેમ સ્વપ્નની અંદર, સ્વપ્નમાં પણ બધું ઘણું મોટું જગત હોય છે, એમાં કોઈ લોકો હોતા નથી, છતાં આપણે અનુભવ કરતા હોઈએ છીએ. એ બધા પદાર્થો ક્યાંથી આવ્યા? એ બધા આપણા મનની કલ્પના છે. અંતેથી કલ્પના ગમે તે હોય, કલ્પનાથી જે સત્ય છે એમાં કોઈ આંચ નથી આવતી. આ કલ્પના હોય કે આભાસ હોય, એ સત્યને કોઈ રીતે એમાં આંચ ન લાવી શકે. અંતે રીતે આ જગત જે અનેકતા ધરાવે છે એ પણ આ બ્રહ્મ જે નિર્વિકલ્પ છે, અદ્વિતીય છે, એમાં કોઈ આંચ લાવી શકતો નથી. અંતેથી અમારા સિદ્ધાંત પ્રમાણે આ નામ રૂપાત્મક જગત એ બ્રહ્મમાં કલ્પિત છે, એવું આપણે કહ્યું. એટલે પેલો શું કહે? તર્હિ શૂન્યસ્યાપી નામ રૂપે સદવસ્તુની કલ્પિત. એટલે ભલે જો તમારું જગત જે છે એ આ બ્રહ્મમાં કલ્પિત હોય તો અમારું શૂન્ય છે એ પણ બ્રહ્મમાં કલ્પિત કેમ ના હોઈ શકે? બીજી લાઈનમાં કહ્યું શૂન્યસ્યના રૂપે છે તથા છે. અમારું શૂન્ય જે છે એ પણ બ્રહ્મમાં કલ્પિત છે, કેમ ના હોય? તથા છે જીવ્યતામ ચિરમ. આશીર્વાદ આપે છે. જો તમે એમ કહેતા હો કે આ શૂન્ય જે છે એ પણ કલ્પિત છે બ્રહ્મમાં, તો કે ચિરંજીવ ઘણું જીવો. કેમ? કારણ કે એ અમે કહીએ છીએ શૂન્ય કલ્પિત એટલે જે નથી. ટૂંકમાં તમે એમ કહેતા હો કે આ શૂન્ય પણ આ બ્રહ્મમાં કલ્પિત છે, તો પણ એ અમે કહીએ તમારા મનની કલ્પના જ છે. ખરેખર શૂન્યના અમને કોઈ તત્વ છે નહીં. તથા છે જીવિતામ ચિરમ. જેમ તમે કહેતા હો કે શૂન્ય પણ આ બ્રહ્મમાં કલ્પિત છે, જીવિતામ ચિરમ, તમે લાંબુ જીવો. ઇતિ વદતઃ બૌદ્ધસ્ય અપસિદ્ધાંત. એમ કહીને તમે તમારા સિદ્ધાંતનો વિરોધ કરો છો. એક વાર તમે કહો છો કે જગતનું તત્વ શૂન્ય છે, અને બીજી વાર તમે આમાં શું ગૂંચવાઈએ માણસો. એટલે ઘણી વાર પ્રશ્નની અંદર ભાઈ ઉત્તર આપતા આપતા ઘણી વાર આપણે પેલું આમ જેવી રીતે પેલું ચેસ રમતા હોઈએ, આપણને એમ કે એવો સરસ આમ મૂવ કર્યો છે કે આમ બસ પેલાને પાડી દો તો પેલો ફટાક કરતો કંઈક ચેક લઈ આવે અને આપણે કંઈ આશ્ચર્ય, જેમ આપણે છક થઈએ. અને તે જ રીતે આમાં પેલો એવી એક દલીલ કરે, એને એમ કે એના આપણા બરોબર મહાત કર્યા, અને પછી એને બતાવવામાં આવે આમાં એવું નથી કે આ ખાલી એકબીજાને મહાત કરવાની આ રમત નથી, પણ આ માત્ર બુદ્ધિની અંદર વિચાર કરવાની પદ્ધતિ છે, એમાં દોષ બતાવે છે, અને સાથે સાથે બુદ્ધિને નિર્દોષ બનાવવા માટે, બુદ્ધિની સમજને નિર્દોષ. તમે સ્વામીમાં આ બધાની શું જરૂર છે? અમે ખાલી ઘરમાં જપ કર્યો ચાલે કે ના ચાલે? અમે ખાલી મહિનો પાઠ કર્યો ચાલે? બધું જ ચાલે, ના ચાલે એવું નથી. પરંતુ એ બધું કર્યા પછી બુદ્ધિ થોડી સ્વચ્છ થાય તો પછી આ બધી સમજ માટે કામ લાગે. એટલે વેદાંત કશાનો આ બધું કશાનો વિરોધ નથી, અને છતાં પણ પછી આપણે જરાય બુદ્ધિને આપણે કસીએ જ નહીં, જરા પણ તસ્દી જ ના લઈએ તો કશી સમજ ના પડે. તસ્દી લઈએ આ બધું સરળ છે. વેદાંત જેવી સરળ કોઈ વસ્તુ જ નથી. બીજી બધી વસ્તુ સમજવી બહુ અઘરી છે. હું તો કહું છું વ્યવહાર તો સમજી શકાયો જ નથી. તમે આટલા વર્ષો જીવ્યાના કરો છો એ બતાવે છે કે બુદ્ધિ આમ સતેજ હોવી જોઈએ, ચાલે જ કેવી રીતે?
જો વ્યવહારની અંદર સમજ પડતી હોય તો વેદાંતમાં કશી મુશ્કેલી ના પડે, કારણ કે વેદાંત કેવું છે, સરળમાં સરળ. ખરેખર બીજી બધી વસ્તુ કેવી છે, ગૂંચવાડા ભરેલી છે. આ એક જ વસ્તુ છે જે બધા ગૂંચવાડાને દૂર કરે છે. અને તેથી જગત કેવું છે, કલ્પિત છે. અને એ કહે છે કે તો અમારા શૂન્યના જે નામરૂપ છે એ કેમ બ્રહ્મ પર કલ્પિત ના હોય? તો કે હા, અમે એ જ કહીએ છીએ. તમે એને કલ્પિત કહો એનો અર્થ એ કે શૂન્ય નથી એવું જ તમે કહી રહ્યા છો, અને એમ કહે તમારા પોતાના સિદ્ધાંતની વિરુદ્ધ તમે કહી રહ્યા છો. બૌદ્ધસ્ય આપણો સિદ્ધાંત એવા ઇતિ અભિપ્રાયણ અંતે કહે જે જીવ્યતામ ચિરમ. અંતો તમે આ ગ્રંથકાર આટલા વેદાંત જેવા ગંભીર વિષયની ચર્ચા કરતા કરતા થોડુંક એમની સેન્સ ઓફ હ્યુમર, એટલે થોડો વિનોદી સ્વભાવ એમનો છે. એટલે વચ્ચે વિનોદ કરી લેતા હોય છે. આવું આટલી ગંભીર ચર્ચામાં પણ વચ્ચે વચ્ચે આપણે ઘણી જગ્યાએ એમનો વિનોદ પણ જોવા મળે છે. એટલે એવું ના માનો કે વેદાંત લોકો એટલે આમ મોડા ચડાવીને કે આવી ગંભીર વસ્તુનો વિચાર કરતા મોડું ચડેલું હોય એવું નથી હોતું. એ કહેવાય છે પ્રસન્ન હોય છે. કારણ કે આવી ગંભીર ચર્ચાથી શું થાય છે, દુઃખ દૂર થાય છે. નહીં તો ગંભીર ચર્ચા શું કામ કરીએ? ગંભીર ચર્ચાઓ કરવાનો હેતુ છે કે દુઃખ જે ગંભીરતામાંથી જન્મેલું છે એ દૂર થાય, અંદરથી માણસ કેવો બને, પ્રસન્ન બને, એ હેતુ છે. એટલા માટે આ બધા આચાર્યોની ક્યાંક ક્યાંક આપણે પેલી એમનો વિરોધી સ્વભાવ પણ જાણી આવે છે. ખાસ કરીને ગ્રંથ પંચદશીમાં આવું જે અત્યારે કહો ને જીવ્યતામ ચિરમ, તમને આશીર્વાદ છે કે તમારો અભિપ્રાય હંમેશ માટે ટકી રહે. એ જાતનો વિરોધ આપણને ક્યાંક ક્યાંક વારંવાર જોવા મળશે. ચાલો, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. श्लोक थी शून्यमासीदिति ब्रूषे सद्योगं वा सदात्मताम्. शून्यस्य न तु तद्युक्तम् उभयं व्याहतत्वतः. न युक्तस्तमसा सूर्यः नापि चासौ तमोमयः. सच्छून्ययोर्विरोधित्वात् शून्यमासीत् कथं वद. व्यदादेर्नामरूपे मायया सुविकल्पिते. शून्यस्य नामरूपे च तथा चेज्जीव्यतां चिरम्. શૂન્યવાદી સાથે ચર્ચા ચાલે છે. જેમ ઉપનિષદ કહે છે સદૈવ સૌમ્યદમગ્ર આસીત, આ સમગ્ર જગત એના સર્જન પહેલા સત હતું, બ્રહ્મ હતું, અસ્તિત્વમય હતું, સત સ્વરૂપ હતું. ત્યારે શૂન્યવાદી લોકો કહે છે અસદૈવ ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ,
આ સમગ્ર જગત એના સર્જન પહેલા અસત હતું. અસત અર્થાત કંઈ પણ નથી. સત એટલે હોવું, અસત એટલે ન હોવું. ટૂંકમાં કંઈ જ નહોતું, શૂન્ય હતું. આવું કહે છે ખરા, પણ એ કહેવાની પાછળ કયા પ્રકારનો અનુભવ રહેલો છે, કયા પ્રકારનો તર્ક રહેલો છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અંતેથી 32મા શ્લોકમાં કહ્યું, શૂન્યમ આસીદ, શૂન્ય હતું ઇતિ બ્રુષે. ભાઈ તમે એમ કહો છો કે શૂન્ય હતું, આ સમગ્ર જગત એના સર્જન પહેલા શૂન્ય હતું. ચાલો બરોબર. તો શૂન્ય અને હતું, હતું એટલે હોવાપણું, શૂન્ય એટલે ન હોવાપણું. તો શૂન્ય અને હતું એ બે વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? શૂન્ય અને હતું બે વચ્ચે સંયોગ છે કે શૂન્ય અને હતું બંને એક જ છે? શૂન્ય નતું તદયુક્તમ ઉભયમ. આ શૂન્ય માટે ન હોવાપણા માટે આ બે એક વસ્તુ શક્ય નથી. શૂન્ય એને હોવા સાથે સંયોગ પણ ન હોઈ શકે કે શૂન્ય હોય એવું એક ઐક્ય પણ ના હોઈ શકે. ઉભયમ વ્યાહ તત્વતઃ, શૂન્ય અને હતું, શૂન્ય અને હોવું એટલે કે ન હોવાપણું હોવું. ન હોવાપણું હોવું એ શું કહેવાય? વ્યાઘાત દોષ. અર્થાત એમાં તો કહીએ છે ને વિરોધ રહેલો છે. અંતેથી તમે કહો છો કે આ સમગ્ર જગત એના સર્જનના શૂન્ય હતું, એ શૂન્ય હતું એટલે શું? શૂન્ય કેવું હોઈ શકે? જે ન હોય ના હોય શૂન્ય, તો શૂન્ય હતું એવું તમે શા પરથી કહો છો? અને દ્રષ્ટાંતે સમજાવ્યું કે તમે કહો છો કે વિચિત્ર છે. યં યુક્ત તમસા સૂર્ય ના વિચાસૌ તમોમય. સૂર્ય અને અંધકાર તો એ કહેવાય છે પરસ્પર વિરોધી તત્વો છે. અર્થાત જ્યાં સૂર્ય હોય ત્યાં અંધકાર ન સંભવી શકે, અને તે જ રીતે જ્યાં સત છે, હોવાપણું છે, ત્યાં અસત ન સંભવી શકે. તો ન યુક્ત તમસા સૂર્ય, આ સૂર્યનો અંધકાર સાથે કોઈ પ્રકારનો યોગ ન હોઈ શકે. ના પીઠાસૌ તમોમય, એમ પણ ના કહેવાય કે સૂર્ય અંધકારમય છે. સૂર્ય અંધકારમય અર્થાત અંધકાર એ સૂર્યનું સ્વરૂપ છે એમ પણ ના કહેવાય, અથવા સૂર્ય અંધકાર સાથે જોડાયેલો છે એમ પણ ના કહેવાય. અંતે રીતે સત કે અસ્તિત્વ એ શૂન્યનું સ્વરૂપ ના કહેવાય, અથવા આ શૂન્ય અસ્તિત્વ જોડાયેલું છે એમ પણ ના કહેવાય. કારણ કે સત શૂન્યયો વિરોધિત્વાત, આ સત અને શૂન્ય પરસ્પર વિરોધી છે. જે સત હોય ત્યાં શૂન્ય ન હોઈ શકે, અને શૂન્ય છે ત્યાં સત નથી. મારે શૂન્યમ આસીત કથમ વદ. જરા અમને કહો કે તમે જયારે કહો છો કે શૂન્ય હતું એ કેવી રીતે હતું? અર્થાત આ કહેવામાં જ વ્યાઘાત અર્થાત વિરોધ રહેલો છે. બોલે ખરા લોકો વિચાર્યું ના હોય, કહે ખરા પણ વિચાર્યું ના હોય. અંતેથી એટલે વિરોધાલિત કરે છે. નનો ભવન મધે વેદાદીનામ નિર્વિકલ્પે બ્રહ્મણી સત્વમ વ્યાહતમ. એ પૂછે છે શૂન્યવાદી કે તમે કહો છો કે બ્રહ્મ એક અદ્વિતીય છે, અને પછી કહેવું કે આ જગત છે, નામ રૂપાત્મક વૈવિધ્યપૂર્ણ જગત છે, અને તો કેવી રીતે આ બ્રહ્મ જે નિર્વિકલ્પ છે, અદ્વિતીય છે, એમાં જગત કેવું હોઈ શકે? ટૂંકમાં જગત જે બધા વિકલ્પ વાળું દ્વૈત વાળું છે તે, અને બ્રહ્મ જે નિર્વિકલ્પ છે, અદ્વિતીય છે, એ બે પણ પરસ્પર વિરોધી જ છે. તમે એમ કહેતા હો કે શૂન્ય અને હોવાપણું પરસ્પર વિરોધી છે, મારે સાથે ન હોઈ શકે, તો બ્રહ્મ અને જગત પણ પરસ્પર વિરોધી છે, કેમ સાથે હોઈ શકે? બ્રહ્મ કેવું છે? નિર્વિકલ્પ, અદ્વિતીય, ચેતન. જગત કેવું છે? સવિકલ્પ, સદ્વિતીય, જડ. તો આ ચેતન અને જડ, નિર્વિકલ્પ અને સવિકલ્પ, અદ્વિતીય અને સદ્વિતીય, આ બે સાથે કેમ હોઈ શકે? તો જો આ શૂન્ય અને હોવાપણાનો બે સાથે હોવામાં જો તમને વિરોધ જણાતો હોય, એવો જ વિરોધ આ બ્રહ્મ અને જગત પ્રત્યે પણ છે, તો આ પરસ્પર વિરોધી તત્વો કેમ સાથે હોઈ શકે? એમ 34મા શ્લોકમાં કહ્યું, વેદાદેર નામ રૂપે માયા સુવિકલ્પિતે શૂન્યસ્ય નામ રૂપે ચ તથા ચેત જીવ્યતામ ચિરમ. આપણે શું કહીએ
કે અમે એમ કહેતા જ નથી કે બ્રહ્મ અને આ જગત એક સમાન સત્તા ધરાવે છે. બ્રહ્મ અને જગત સાથે હોઈ શકે, જેવી રીતે હું અને મારું પ્રતિબિંબ સાથે હોઈ શકે, હું અને મારો અભાવ સાથે ન હોઈ શકે, હું અને મારો ન હોવા પણ સાથે ન હોઈ શકે. એટલે જ ઘણી વાર મહાત્માઓ કે જરો વિચાર કરો, ચિંતન કરો, ધ્યાન કરો. હું નથી એવું ધ્યાન શક્ય જ નથી. હું નથી એવું ધ્યાન શક્ય નથી. કારણ કે એવું ધ્યાન કરવા માટે હું કદાચ ન હોવાનો કે શૂન્યની કલ્પના કરું તો પણ જે કલ્પના કરનાર છે તો રહ્યો નથી. માટે હું નથી એ વસ્તુ શક્ય જ નથી. તો હું જે અસ્તિત્વ છે તે ન હોવામાં પરસ્પર વિરોધી હોવાના કારણે એ બે શક્ય નથી. હું અને મારું પ્રતિબિંબ એ તો સાથે હોઈ શકે. કેમ? કારણ કે પ્રતિબિંબ મિથ્યા છે, હું સત્ય છે. આમ સત્ય અને મિથ્યા સાથે સંભવી શકે. પરસ્પર વિરોધી સ્વભાવ તત્વો સાથે ન સંભવી શકે. આમ પ્રકાશ અને અંધકાર સાથે ન સંભવી શકે. અસત અને સત સાથે ન સંભવી શકે. શૂન્ય અને સત સાથે ન સંભવી શકે. પરસ્પર વિરુદ્ધ સ્વભાવ છે. પરંતુ બ્રહ્મ અને જગત સાથે સંભવી શકે. કેમ? કારણ કે પરસ્પર વિરુદ્ધ સ્વભાવ નથી. અર્થાત જગતનો હવા પણ એ બ્રહ્મનો વિરોધ નથી કરતો. જ્યાં જગત છે ત્યાં બ્રહ્મ છે. જે બ્રહ્મ છે ત્યાં ભલે જગત ના હોય, પણ જગત છે ત્યાં બ્રહ્મ છે. બે તો સંબંધ કેવો છે? અભિનેતા અને એના વેશ જેવો. આમ અભિનેતા ભલે ને કરોડપતિ હોય, કરોડપતિ અને ભિખારી સાથે ન હોઈ શકે. કરોડપતિ ભિખારી ન હોઈ શકે. પરંતુ કરોડપતિ અને ભિખારીનો વેશ એ બે પરસ્પર વિરુદ્ધ નથી. કારણ કે એ ભિખારી વેશ જે છે એ શું છે? મિથ્યા છે. આ કરોડપતિ અને મિથ્યા ભિખારી એ બે સાથે હોઈ શકે. કરોડપતિ અને સાચો ભિખારી સાથે ન હોઈ શકે. કરોડપતિ ભિખારીનો સંયોગ પણ ના હોય અને કરોડપતિ ભિખારી એક પણ ના હોય. પણ કરોડપતિ અને મિથ્યા ભિખારી એ બેનો સંયોગ કેવો હોય છે? અજ્ઞાનથી જન્મનો સંયોગ હોય શકે. એ સંયોગ નથી પણ ભાષે છે એવો સંયોગ હોય શકે. એને શું કહેવાય? અધ્યારોપ. અર્થાત આ ભિખારી પણ પેલા અભિનેતા પર અધ્યારોપિત છે, આરોપિત છે. એવો સંબંધ હોય શકે. બે જોડાયેલા નથી, બે એક પણ નથી, પણ શું છે? એક વસ્તુ બીજા પર આરોપિત છે. અમે કહીએ છીએ કે આ સમગ્ર જગત જેનો પ્રારંભ આકાશથી થયો એ સમગ્ર જગત વિયદાદે જગત નામ રૂપે માયા સ્વીકલ્પિતે. એટલે આ સમગ્ર જગત બ્રહ્મ પર માયાથી કલ્પિત છે, અધ્યારોપિત છે. બ્રહ્મ અને જગતનો કોઈ સંયોગ નથી કે બે જોડાયેલો હોય કે બ્રહ્મ એક પણ નથી. પણ આ જગત બ્રહ્મ પર અધ્યારોપિત છે, કલ્પિત છે. એ પ્રકારનો સંબંધ હોય શકે. અવિદ્યાથી જન્મનો સંબંધ છે. આવું જયારે કહ્યું, અર્થાત બ્રહ્મ અને જગતનો વિરોધ નથી. સત્ય અને મિથ્યાનો વિરોધ નથી. મિથ્યા સત્યનો વિરોધ ના કરે. કારણ મિથ્યા હોય તો પણ સત્યને ખસેડી ના શકે. એક સત્ય બીજા સત્યને ખસેડી શકે, પણ મિથ્યા સત્યને ન ખસેડી શકે. કઈ રીતે? કે એક વ્યક્તિ, હું અહીંયા બેઠેલો છું, બીજો કોઈ આવે તો મને ખસેડીને બેસી શકે, પણ મારો પડછાયો મને ખસેડી ના શકે. મિથ્યા ક્યારે સત્યને ખસેડી ના શકે, એનો વિરોધ નથી કરતું. સમાન સત્તાની વસ્તુઓ હોય તો પરસ્પર વિરોધી હોઈ શકે, પણ મિથ્યા અને સત્ય એ પરસ્પર વિરોધી નથી. આ બહુ અગત્યની વસ્તુ છે. એટલે તો સારું, તો ખુશ થઈ ગયો. ભલે એમ કરીને કોઈ રીતે તમે સમજાવો છો કે જગત અને બ્રહ્મ નો પરસ્પર વિરોધ નથી. આમ દ્વૈત અને અદ્વૈત નો વિરોધ નથી. દ્વૈત અને અદ્વૈત નો વિરોધ નથી. એવું નથી કે દ્વૈત આવે એટલે અદ્વૈત જતું રહે, અને દ્વૈત ભૂસાઈએ તો જ અદ્વૈત હોય એવું પણ નથી. દ્વૈત છે ત્યારે પણ અદ્વૈત છે. ખરેખર અદ્વૈત વગર દ્વૈત સંભવી શકે જ નહીં. અદ્વૈત પર દ્વૈતનો અધ્યારોપ છે. અધ્યારોપ ક્યારે પણ અધિષ્ઠાન વગર ન સંભવી શકે. જેમ સર્પ એ રજ્જુ પર અધ્યારોપ છે. સર્પ ક્યારે રજ્જુ વગર સંભવી ન શકે. એવો કેવો સર્પ? મિથ્યા સર્પ રજ્જુ વગર ન સંભવી શકે. અને તે રીતે આ જગત જે મિથ્યા છે એ અધિષ્ઠાન રૂપ સત કે બ્રહ્મ વગર ન સંભવી શકે.
એટલે પેલાને એક દલીલ સૂજી, શૂન્ય શેના રૂપે છે એ કે સારું ત્યારે અમે એમ કહીએ છીએ કે અમારું શૂન્ય જે છે એના નામ રૂપ પણ આ બ્રહ્મ પર અધ્યારોપી છે, કેમ ના કહીએ? જીવ્યતામ ચિરમ ઇતિ ચેત, એમ કહેતા હો કે શૂન્ય પણ અધ્યારોપિત છે અર્થાત કલ્પિત છે. જીવ્યતામ ચિરમ, લાંબુ જેવો અર્થાત તમારા મોંમાં ગો, એવું કહે છે ને, તમારા મોંમાં સાકર. ચાલો, અર્થાત એ જ અમે કહીએ છીએ આ શૂન્ય કેવું છે, તમારી કલ્પનાથી વધારે કઈ નથી. એટલે પેલો કે જગત અધ્યારોપિત છે તો શૂન્યના નામ રૂપ પણ કેમ બ્રહ્મ પર અધ્યારોપિત ન હોય? તો એ જ અમે કહીએ છીએ કે આ શૂન્ય કેવું છે, કલ્પના જ છે, એથી વધારે કઈ નથી. એટલે હવે આગળ દલીલ કરે છે. તમે જુઓ આની આ દલીલો કેમ ધીમે ધીમે આગળ ચાલે છે. આપણે એમ કે આ બધા વેદાંતિક લોકોને બીજો કોઈ ધંધો જ નથી, અમે જે પૂર્વ પક્ષીઓ છે એનું ખંડન કર્યા કરે છે, એવું નથી. એ પૂર્વ પક્ષીનું ખંડન કરતા કરતા કે પૂર્વ પક્ષમાં જે વિચારમાં દોષ રહેલો છે એનું દર્શન કરાવતા જે અદ્વૈત સિદ્ધાંત છે એને ધીમે ધીમે સ્પષ્ટ કરતા જાય છે. એમ કરીને આપણી પોતાની સમજને સ્પષ્ટ કરવા માટે આ બધી દલીલો છે, નહીં કે કોઈકને હરાવવા માટે કે કોઈ પર વિજય પ્રાપ્ત કરવા માટે નથી, પરંતુ આપણી પોતાની સમજને સ્પષ્ટ કરવા માટે છે. હવે આગળ પ્રશ્ન કરે છે, નનુ તર્હિ શૂન્યસ્યૈવ સદ્વસ્તુનોપી નામ રૂપે કલ્પિતે એવ અંગીકર્તવ્ય. સારું ત્યારે તમે એમ કહેતા હો કે શૂન્ય જેવી રીતે કલ્પિત છે, શૂન્યના નામ રૂપ જેમ બ્રહ્મ પર કલ્પિત છે અર્થાત નથી કલ્પિત છે, તે રીતે તમારું સત છે એના પણ નામરૂપ બ્રહ્મ પર કલ્પિત છે, એવું કેમ નહીં? સતના નામરૂપ પણ કલ્પિત છે, શૂન્યના નામરૂપ કલ્પિત હોય તો કેમ સતના કે બ્રહ્મના નામરૂપ કલ્પિત છે એવું શા માટે નહીં? તો બ્રહ્મ જ કલ્પિત છે એવું કેમ નહીં? અમારું શૂન્ય જો કલ્પિત હોય તો બ્રહ્મ પણ કલ્પિત છે એવું કેમ નહીં? ભવન મતે વાસ્તવયો નામ રૂપયો અભાવાત. એ પૂર્વ પક્ષી કહે છે શૂન્યવાદી, હે વેદાંતિન, આપના મતની અંદર તો નામ રૂપમાં કોઈ ખરેખર સત્તા છે નહીં. આપના મત પ્રમાણે આ નામ રૂપ એ શું છે? કલ્પિત છે. તો બ્રહ્મ એનું પણ નામ રૂપ છે ને, બ્રહ્મ શું છે? નામ છે. એનું એક જયારે નામ હોય ત્યારે એક રૂપ પણ હોય, જેમાં જાસૂદ શું છે? નામ છે, તેનું એક રૂપ પણ છે. તેમ સત એ પણ શું છે? નામ છે. તો પછી એને અનુરૂપ એક રૂપ પણ હોવું જોઈએ. આમ સતના કે બ્રહ્મના તમે તો કહો છો કે નામ રૂપ માત્ર કલ્પિત છે. જ્યાં નામ રૂપ હોય વેદાંતની શું છે? કલ્પિત, મિથ્યા. તો બ્રહ્મનું કે સતનું પણ નામ રૂપ છે. જ્યાં નામ રૂપ છે તે કલ્પિત છે, તો સતનું જે નામ રૂપ છે એ પણ કલ્પિત કેમ નહીં? જો શૂન્યનું નામરૂપ કલ્પિત હોય તો શા માટે સતનું નામરૂપ કલ્પિત નહીં? એટલે ઘણી વાર પ્રશ્ન પૂછીને સિદ્ધ કરવાની જવાબદારી આપણા માથે નાખે. આપણે સિદ્ધ કરવું પડે કે ભાઈ સતનું નામરૂપ કલ્પિત નથી. ભવન મતે વાસ્તવયો નામ રૂપયો અભાવાદ શંકરે 35મા શ્લોકમાં કહે છે. હવે આગળ સતોપી નામ રૂપે દ્વે કલ્પેતે ચેત તદાવદ કુત્રેતિ નિરધિષ્ઠાનઃ ન ભ્રમઃ ક્વચિદીક્ષ્યતે. સતોપી નામ રૂપે દ્વે કલ્પિતે ચેત. પૂર્વ પક્ષી કહે છે આ સત એટલે બ્રહ્મ, આ સતના પણ નામ રૂપ બંને કલ્પિત છે. એવું અમે કહીએ છીએ. હવે એથી છે જો તમારે એમ કહેવાનું હોય તો પછી સિદ્ધાંત જવાબ છે તદા બધા કુત્ર કલ્પિતે. તમે અમને કહો કે ક્યાં એની કલ્પના કરવામાં આવે છે? કલ્પનામાં તો ક્યાંક તો થઈ હોવી જોઈએ. જેમ સર્પની કલ્પના ક્યાં છે? રજ્જુ પર. તેમ આ સત કે બ્રહ્મ એના નામ રૂપ પણ જો કલ્પિત હોય તો આપ અમને કહો કે ક્યાં કલ્પિત? તમે કહો છો કે સતના નામ રૂપ કલ્પિત છે, અમને કહો ક્યાં કલ્પિત છે? આપણે જ કહીશું કે ક્યાં હોઈ શકે. એટલે કહે છે કે સતો નામ રૂપે કેમ સતી કલ્પિતે
असति कल्पित है अथवा जगति कल्पित है। तो 3 वस्तुओ दुनिया में, एथी त्रीजी वस्तु कोई नहीं। असत, जगत। जो आ वस्तु बहुत सरस है, આપણને આપણા વિચારને ખૂબ સૂક્ષ્મ બનાવે છે। તમે કહો છો કે આ સત જે છે એના નામરૂપ કલ્પિત છે, તો પ્રશ્ન પૂછે કુત્ર કલ્પિત, ક્યાં કલ્પિત છે? તો કલ્પનાના 3 આશ્રય અધિષ્ઠાન હોઈ શકે। પહેલો વસ્તુ સત પર કલ્પિત હોય, असत पर कल्पित हो कि जगत पर कल्पित हो, इस वे बीजू कहीं है नहीं। सत, ब्रह्म, आ जगत અને એમના કહેવા પણ અસત, શૂન્ય, આ 3 થી વધારે કોઈ તત્વ ના હોઈ શકે। એમ આપણે વિચાર કરીએ છીએ કે તમે એમ કહો છો કે સત એ કલ્પિત છે, નામરૂપ કલ્પિત છે, તો શેના પર કલ્પિત છે? સત પર કલ્પિત છે, असत પર કલ્પિત છે કે જગત પર કલ્પિત છે? આપણે પ્રશ્ન પૂછે, આપણે જવાબ આપીએ છીએ, કઈ જવાબ નથી કે તમે, આપણે એમને કહીએ કે તમે જયારે એમ કહો છો કે સતના નામરૂપ કલ્પિત છે, ત્યારે તમે વિચાર કર્યો જ નથી ક્યાં કલ્પિત છે। પણ તમે જયારે વિચાર કરવા માંડો કે ક્યાં કલ્પિત છે, તો તમે પ્રશ્ન ઉત્તર જ નહીં આપી શકો। પેલા એમ કહો કે સતના નામરૂપ સત પર કલ્પિત છે, એવું તો હોય જ નહીં। પોતે પોતાના પર કલ્પિત એવું ના બને। ટૂંકમાં કલ્પના આપણે જાણીએ છીએ કે સર્પ જે છે એ શાના પર કલ્પિત છે? તો કે રજ્જુ પર કલ્પિત છે। રજત એટલે કે ચાંદી એ ક્યાં કલ્પિત છે? તો કે શુક્તિકા પર। એટલે આપણે શું અનુભવ છે કે હંમેશા એક વસ્તુ બીજા પર કલ્પિત હોય। આ સર્પ પર કલ્પિત હોય। મેં સાપ જોયો ને મને થયું કે આ સાપ છે, એટલે એ કલ્પના નથી। મેં દોરડું જોયું ને મને એમ કે સાપ છે, તો સાપની કલ્પના શેના પર હોય? સાપ સિવાયના બીજા કશા પર હોય। કલ્પના કોને કહેવાય? સાપને સાપ તરીકે તો કલ્પના કહેવાય જ નહીં। એ શું કહેવાય? સત્ય કહેવાય, એને કલ્પના ના કહેવાય। પણ જ્યાં સાપ નથી ત્યાં સાપ જોઈએ તો સાપને આપણે કલ્પના કહી શકીએ। તો ધારો કે દોરડું, કોઈ માણસ બીજે કહે સાપ જોયો, જેને જ્યાં જોયો તો જોઈ શકે, કદાચ કોઈને પંખામાં સાપ દેખાય ને જ્યાં જોયો, પણ ટૂંકમાં એ માણસની કલ્પના પર આધાર, લોકોનો ફળદ્રુપ બીજા પર જાત જાતની કલ્પના થઈ શકતી હોય બીજામાં। પરંતુ કલ્પના ક્યાં થાય? એક વસ્તુની કલ્પના બીજા પર હોય। ચાંદીની કલ્પના ચાંદી પર ના હોય, અર્થાત ચાંદીને ચાંદી તરીકે જોવું તે કલ્પના કહેવાય જ નહીં। અને માટે એ શુક્તિકા છે, જ્યાં છિપોલી છે ત્યાં મને ચાંદી દેખાય, આપણે શું કહીએ? ચાંદી કલ્પિત છે। એ ચાંદી ચાંદી પર કલ્પિત ના હોય, વસ્તુ પોતાના પર કલ્પિત ના હોય। વસ્તુ પોતાના પર કલ્પિત ના હોય, કારણ કે એ તો સત્ય જ કહેવાય। તો તેવી રીતે તમે એમ કહેતા હો કે સત કલ્પિત છે, બ્રહ્મ કલ્પિત છે, તો હું પૂછીએ છીએ કે બ્રહ્મા શેના પર? સત પર કલ્પિત છે? એ તો ના હોય। વસ્તુ સત પર કલ્પિત ના હોય, સત સત તરીકે જણાતો હોય તો એ સત્ય કહેવાય। મારે સત પર કલ્પિત ના હોય, પોતાના પર કલ્પિત ના હોય। તો બીજો પક્ષ, કદાચ સત અસત પર કલ્પિત છે એવું કહીએ તો? અસત એટલે શું? જે નથી તે, જે નથી એ પણ ક્યારેય કલ્પનાનું અધિષ્ઠાન ના બની શકે। ટૂંકમાં સાપની કલ્પના હોય તો કશું ત્યાં હોવું જોઈએ, કશું પણ ના હોય તો સાપની કલ્પના, સ્વામી મને તો સાપ દેખાય છે, ધારો કે ઘણા લોકોને એમને દેખાય, કશું ના હોય ને સાપ દેખાય, તો ત્યાં કઈ ના હોય તો બીજે કઈ કશું હોવું જોઈએ, ક્યાં હોવું જોઈએ? ત્યાં કશું ના હોય તો ક્યાંક કશું હોવું જોઈએ, ક્યાંક કશું ના હોય તો કલ્પના શક્ય નથી। અને તેથી અસત એટલે શું? નથી। અસત એટલે ન હોવા પણ, અસત ક્યારે પણ કોઈ કલ્પનાનું અધિષ્ઠાન ના બની શકે। કશું ના હોય અને આપણે કઈ કલ્પના થાય એવું ના બની શકે। સત પણ સતની કલ્પનાનું અધિષ્ઠાન ના બને, કારણ કે એક વસ્તુ પોતાના પર કલ્પિત ના હોય। અસત અર્થાત ન હોવા પણ એ પણ સતની કલ્પનાનું અધિષ્ઠાન ના બને। તો ત્રીજું કયું રહ્યું? આ જગત। તો કે સત એટલે બ્રહ્મનો જગત પર કલ્પના હોય, આવું વિરુદ્ધ સાંભળ્યું છે? એમ માનો કે પેલો સાહેબ એમ કેમ નહીં કે જગત સત્ય છે, એના પર બ્રહ્મની કલ્પના થાય છે, એવા પણ ચેમ્પિયન લોકો છે। આપણે શું કહે છે? બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે।
એવું કહેનારા હોય કે જગત સત્ય છે અને બ્રહ્મ કલ્પિત છે, એવું કેમ ના હોય? એવું એટલા માટે ના હોય કે એક સમય એવો હતો જયારે સદ હતું પણ બ્રહ્મ વડે જગત ન હતું. આખું એક પ્રકરણ છે. કયા વાક્યને સમજાવવાનું પ્રકરણ છે? સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત. આ વાક્ય આપણે ચર્ચી રહ્યા છીએ. તો ઇદમ એટલે શું? ઇદમ નો અર્થ આ એટલે કે જગત. ઇદમ આપણો અર્થ સમજાયો જગત. ટૂંકમાં આ જગત એના સર્જન પહેલા સત હતું. એનો અર્થ શું થયો? આ જગત જયારે સર્જાયું ન હતું ત્યારે પણ સત હતું. હવે જો સત કલ્પાયેલું હોય તો શેના પર કલ્પી શકાય? જે વસ્તુ સતની સાથે એના પર સત કલ્પી શકાય. આ જગત તો બિચારું જન્મ્યું જ નથી, તો એ જગત પર સતની કલ્પના કેમ હોય શકે? કારણ કે જયારે સત હતું ત્યારે પણ જગત નહોતું, અને હજી જન્મ જ થયો નથી. ઘણી વાર શું થાય કે પેલા બાપ અને દીકરો એવા સરખા દેખાતો હોય કે આપણે આમ ગડબડ થઈ જતી હોય. ઘણી વાર થાય દીકરો ઘણી વાર આમ બાપ મને નાનો દેખાતો, દીકરો મોટો દેખાતો, એવું પણ ઘણી વાર બનતું હોય. તો આપણે શંકા થાય કે આ ભાઈઓ છે કે કોણ છે, શું છે વગેરે વગેરે. એવું ક્યારે થાય? બે સાથે હોય ત્યારે. પણ જયારે હજી દીકરાનો જન્મ જ ના થયો ત્યારે બાપ છે, તેથી એની કલ્પના ના થતી કે ટૂંકમાં આ જગત એ ક્યારે પણ સતની કલ્પનાનું અધિષ્ઠાન ન હોય છે. કારણ કે જયારે જગત ન હતું ત્યારે પણ સત હતું. એ જયારે સત હતું ત્યારે શાના પર કલ્પાયેલું હતું? જગત પર ના કલ્પાયેલું. કારણ કે જગત છે પણ નહીં, અસત છે પણ નહીં. જગત પણ સતની કલ્પનાનો અધિષ્ઠાન ન હોઈ શકે, કારણ કે છે નહીં. અસત પણ સતની કલ્પનાનું અધિષ્ઠાન ક્યારે પણ નથી, અને સત પણ સતની કલ્પનાનું અધિષ્ઠાન ન હોય, કારણ કે વસ્તુ પોતે પોતાની કલ્પનાનું અધિષ્ઠાન ન થઈ શકે. અને તેથી તમે એમ કહેવા માંગતો હો કે સત પણ ના નામ ઉપર કલ્પિત છે, તમને કહો શેના પર કલ્પિત છે? એ તમે ઉત્તર આપી શકતા નથી. અર્થાત તમે શું કોઈ ઉત્તર ના આપી શકે. એ પ્રશ્ન ઉત્તર ન હોવાના કારણે આ સત કલ્પિત છે એ પક્ષ બની શકતો જ નથી. કોઈ આપણે પક્ષ બનાવવા માટે એની પાછળનું કારણ તો હોવું જોઈએ. સત છે એ પક્ષ બની શકતો જ નથી. તો પેલો એમ કે એવું શા માટે તમે આગ્રહ રાખો છો કે કલ્પના માટે કશું ને કશું અધિષ્ઠાન હોવું જ જોઈએ? અમે કે સત કલ્પિત છે, બસ કલ્પિત જ છે. અર્થાત કશાય અધિષ્ઠાન વગર આ સતની કશાક બીજા પર કલ્પના હોવી જોઈએ, એવું શા માટે? સત કેવું છે? કલ્પિત છે, કશાય અધિષ્ઠાન વગર. તો એ કહે છે નિર્ધિષ્ઠાનો ભ્રમ પછી દીક્ષરે. તો કે ના, એવું ક્યારેય પણ અનુભવ થયો નથી કે અધિષ્ઠાન વગરનો ભ્રમ હોય. ભ્રમ એટલે કલ્પના. એ ભ્રમનો હંમેશા કોઈનું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ. મેં આગળ કહ્યું એ પ્રમાણે ભ્રમ કે કશું હોય તો એને બદલે આપણે બીજું દેખાય, કશું ના હોય એને બદલે બીજું દેખાય નહીં. આમ દોરડું હોય એને બદલે સાપ દેખાય, કે લાકડી દેખાય, કે હાર દેખાય, કશું પણ દેખાય. પછી કંઈક હોય તો બીજું દેખાય. અર્થાત દોરડું એ સર્પની કલ્પનાનું અધિષ્ઠાન છે. સર્પ શું છે? ભ્રમ છે, કલ્પના છે કે અધ્યારોપ છે. દોરડું શું છે? અધિષ્ઠાન છે. કોઈને છીપોલી જગ્યાએ ચાંદી દેખાતો તો છીપોલી શું છે? અધિષ્ઠાન છે. ચાંદી શું છે? અધ્યારોપ અથવા ભ્રમ છે. અધિષ્ઠાન વગરનો ભ્રમ ના હોઈ શકે. કલ્પના માટે કશુંક તો જોઈએ, કંઈક તો જોઈએ. અંતેથી નિર્ધિષ્ઠાન ભ્રમ ન પછી દીક્ષતે. ક્યારે પણ એવો આપણો અનુભવ થયો નથી કે અધિષ્ઠાન વગર આપણે ભ્રમ જોયો હોય કે ભ્રમ અનુભવ થયો, ક્યારે બન્યું નથી. અંતેથી આ સત પણ તમે એમ કહેતા હો કે કલ્પિત છે કે ભ્રમ છે, એનું અધિષ્ઠાન ન હોય એવું ન બની શકે. અને અધિષ્ઠાન આપણે કોઈ રીતે સિદ્ધ કરી શકતા જ નથી, અને માટે સત કલ્પિત છે એ પક્ષ બની શકતો જ નથી. વસ્તુ કલ્પિત છે, જગત કલ્પિત છે, પક્ષ બની શકે. કેમ બની શકે? એનું અધિષ્ઠાન કેવું છે? સત એનું અધિષ્ઠાન છે. અને અધિષ્ઠાન કોને કહેવાય? અધિક સ્થાન ધરાવતું અને અધિષ્ઠાન કહેવાય.
અધિ અને સ્થાન એ બંને શું બન્યું? અધિષ્ઠાન. સ્વનો શ થઈ ગયો અને તેથી અધિષ્ઠાન થઈ ગયું. અધિષ્ઠાન કોને કહેવાય? જે અધિક સ્થાન ધરાવતો હોય તેને. અધિક સ્થાન એટલે શું? પેલો ભ્રમ ના હોય ત્યારે પણ જે હોય, જેમ કે સર્પ શું છે? ભ્રમ છે. રજ્જુ શું છે? અધિષ્ઠાન છે. ક્યારે અધિષ્ઠાન કહેવાય? જયારે સર્પ ના હોય ત્યારે પણ હોય, ત્યારે એને શું કહેવાય? અધિષ્ઠાન. એવો સ્વભાવ છે કે ભ્રમથી અધિક સ્થાન ધરાવે, ભ્રમથી અધિક સત્તા ધરાવે. અને ભ્રમ ન હોય ત્યારે પણ જેની સત્તા હોય એનું અધિષ્ઠાન. આમ તો જગત આપણે ભ્રમ કહીએ છીએ કારણ કે જગત ન હોય ત્યારે પણ સત છે. એમાં વાક્યમાં કહ્યું સદૈવ સૌમ્ય ઇદમગ્રાસ એમ કહીને બતાવ્યું કે આ સમગ્ર જગત એના સર્જન પહેલા સત હતું, અર્થાત સત પર આ જગત અધ્યારોપિત છે. સત શું છે? અધિષ્ઠાન છે. જગત કેવું છે? ભ્રમ છે. એટલે અધિષ્ઠાન કલ્પિત નથી. સત કેવું છે? સત્ય છે. સત એ જ સત્ય છે. જેને સત કહીએ છીએ એ સત્ય છે, જેનો બાધ ન થઈ શકે, જે કલ્પિત નથી. એટલે અનારોપિતમ તત્વમ. તત્વ કોને કહેવાય? જે આરોપિત નથી, એનું નામ તત્વ. સત એ સત્ય છે. હવે આગળ ચર્ચા ચલાવે છે. નનુ અસદેવ ઇદગ્ર આસીત ઇતિ અત્ર યથા વ્યાઘાતઃ ઉક્તઃ તથા સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત ઇત્યાપી દોષ અસ્તિ ઇતિ શંકાતે. એટલે શૂન્યવાદી કહે કે શૂન્ય હતું એમાં અમે કહીએ છીએ ત્યારે તમે દોષ દેખાડ્યો કે શૂન્ય ને હતું, શૂન્ય ન હોવા પણ અને હતું એમ કહીને તમે એનો વ્યાઘાત કે વિરોધ દોષ દર્શાવો. પરંતુ આ સત હતું એમ તો કહો. સત આસીત. આસીત નો અર્થ શું? હતું. સત અને આસીત તો એમાં પણ અમને દોષ દેખાય છે. આ સત હતું એમાં પણ દોષ છે. ઘણા પક્ષો હોય છે કે શૂન્યવાદી જેને બીજોવાદી આવી જાય પાછો. ટૂંકમાં પ્રશ્નો ચાલુ છે, એક જ વાક્ય પર પ્રશ્નો ચાલુ છે છેલ્લે સુધી. 100 ને જેટલા શ્લોકો છે, 109 કે જે શ્લોકો છે, બધામાં આ એક જ વાક્ય કેન્દ્રમાં છે. એને સમજવાનો આપણો પ્રયત્ન છે. તો વિચાર કરો આચાર્યો કેટલું ચિંતન કરેલું છે. તો કહે છે કે આ સત હતું એમાં પણ અમને દોષ દેખાય. શું દોષ દેખાય છે? એ 36મા શ્લોકમાં કહે છે. સદાસીદિતિ શબ્દાર્થ ભેદે વૈગુણ્યમાપતેત અભેદે પુનરુક્તિ સ્યાદ મૈવં લોકે તથેક્ષણાદ. સદ આસીત. સત હતું ઇતિ. સદ એટલે હોવાપણું, હતું એટલે હોવાપણું. સદ એટલે હોવાપણું હતું. એ કેવું વિચિત્ર જયારે લાગે તો છે નહીં, થોડું વિચિત્રતા તો છે. અમે તમે સંસ્કૃતનો સત અને આસીત એ બંને એક જ અર્થ ધરાવે. આસીત એ પણ સત એટલે અસ ધાતુમાંથી બનેલું છે. આ સત શબ્દ છે ને અસ હોવું એ ધાતુમાંથી બને છે. આસીત એ પણ અસ ધાતુનું શું કહેવાય ભૂતકાળ છે. એટલે સત આસીતથી શબ્દ અને અર્થ. તો અમને કહો, પેલો પૂછે છે કે આ સત અને આસીત, સત હતું એ શબ્દ અને અર્થ આ બે શબ્દો એ જુદા જુદા છે કે એક જ છે? સદ આસીત શબ્દ ભેદયો અર્થભેદ અસ્તિ નવા. આ સત એક શબ્દ છે, આસીત બીજો શબ્દ છે.
તો અમને કહો કે બેનો અર્થ એક જ છે કે નહીં? સત હતું. આમાં આ બધા તમને વિચાર કે શું કામ આ બધી માથાકૂટ કરતા હશે? આવું ના કરતા ના ચાલે, પણ માથાકૂટ કરવાનો અર્થ એ છે કે જ્યારે આપણને કહેવામાં આવ્યું કે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, આ સમગ્ર જગત એના સર્જન દ્વારા સત હતું, ત્યારે આપણે એને મનમાં એ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મનમાં થાય ને કે સત હતું કેવી રીતે? મનમાં હતું ની કલ્પના કરીએ અને જ્યારે સતની કલ્પના કરીએ તો સત એટલે હોવાપણું હતું એ કેમ થાય? આમાં પ્રેક્ટિકલ પ્રશ્ન છે. પ્રેક્ટિકલ એટલે માત્ર આ વ્યાકરણનો પ્રશ્ન નથી, આ ખરેખર અનુભવનો પ્રશ્ન છે કે આ જગત તો જગત કલ્પના છે, એ સમગ્ર કલ્પના અધિષ્ઠાન સત છે. એટલે આપણે સમગ્ર જગતનો લય કરી નાખ્યો. મનની અંદર લયની પ્રક્રિયા છે. આ નામરૂપનો લય થાય તો પંચમહાભૂતનો, અને પંચમહાભૂતનો લય થાય પ્રકૃતિમાં, અને પ્રકૃતિનો લય થાય પછી બ્રહ્મમાં. એમ કે લય કર્યો. હવે બ્રહ્મ હતું એવી કલ્પના કરતો કેવું થાય? બ્રહ્મ એ હંમેશા બ્રહ્મ એટલે શું? ત્રણેય કાળમાં જે સત એટલે શું? ત્રિકાલે બી તિષ્ઠતી સત. તત્વને કહ્યું છે ત્રિકાલે બી તિષ્ઠતી સત. જે ત્રણેય કાળમાં છે એનું નામ સત. અર્થાત એ કાળથી પર છે એનું નામ સત. હતું એટલે શું? ભૂતકાળ. આ ભૂતકાળ સાથે જોડાઈ ગયું એટલે કહે છે કે સત હતું. અમને કહો કે આ સત અને હતું આ બે શબ્દનો અર્થ એક છે કે બે શબ્દનો અર્થ જુદો જુદો છે? શબ્દાર્થ ભેદે આ બે શબ્દનો અર્થ જો જુદો જુદો હોય, વૈગુણ્યમાં પદે, અને તો શું થયું? સત એક વસ્તુ છે, હતું બીજી વસ્તુ છે, બે વસ્તુ થઈ ગઈ તો શું થઈ ગયું? દ્વૈત થઈ ગયું. વૈગુણ્ય થઈ ગયું કે દ્વૈગુણ્ય થઈ ગયું? વૈગુણ્ય એટલે શું? સત અને હતું બે જુદી જુદી વસ્તુઓ હોય, બેના અર્થ જુદા જુદા થતા હોય તો બે તત્વો થઈ ગયા અને તો કેવું થઈ ગયું? દ્વૈત થઈ ગયું. આપણે એમ કહીએ ના ભાઈ સત અને હતું બે ભલે જુદા જુદા શબ્દો હોય પણ અર્થ એક જ છે. અભેદે પુનરુક્તિ સ્યાત, બંનેનો અર્થ એક જ હોય તો બે શબ્દો શું કામ વાપરો છો? એને શું કહે? પુનરુક્તિ. એકને એક જ વસ્તુ બે વાર કહીએ જરૂર ના હોય તો એને શું કહેવાય? પુનરુક્તિ. એ પુનરુક્તિ દોષ છે. આપણે બોલીએ એમાં કદાચ દોષ ના કહેવાય, પણ શાસ્ત્ર એટલે કોણ બોલે છે એના પર રાખે. આપણે બોલીએ એમાં કશો દોષ ના કહેવાય, બધું જ ચાલે. પરંતુ શંકરાચાર્ય જે કહેતા હોય કે ઉપનિષદ કહેતું હોય, કોણ કહે છે? ઉપનિષદ કહે છે. સત આસિત અને ઉપનિષદ શબ્દો પ્રમાણ છે. અંદરથી એ શબ્દોના આધારે આપણે ખરેખર સત્વનો અનુભવ કરવા માંગીએ છીએ અને દર્શન કરવા માંગીએ છીએ. અને પછી એ ઉપનિષદ કે શાસ્ત્ર શબ્દોના પ્રયોગની અંદર જો બરોબર ડિસિપ્લિન ન જાળવે, વ્યવસ્થા ન જાળવે, તકેદારી ન જાળવે તો આપણે તો ગેરમાર્ગે દોરવાઈ જઈએ. કારણ કે શાસ્ત્રના શબ્દો આપણે પ્રમાણભૂત હોવાના કારણે એ શબ્દોના આધારે આપણે સત્યના દર્શન કરવા ઈચ્છીએ છીએ. અને એ શબ્દો જો વ્યવસ્થિત ન વપરાયા હોય, એ શબ્દો યોગ્ય રીતે વાપરવાની તકેદારી ન લેવાય હોય તો આપણે તો ગેરમાર્ગે દોરવાઈ જઈએ. તેથી આપણને પ્રમાણ ન બને. અને મળે શાસ્ત્રના શબ્દો જે છે એ બહુ તકેદારીપૂર્વક વપરાય હોવા જોઈએ. એમાં કોઈ દોષ ના હોય, પુનરુક્તિનો દોષ ના હોય. એકને એક વસ્તુ બે વાર કહો એ વસ્તુ બરોબર નથી. એટલે અભેદે પુનરુક્તિ સ્યાત. આ સત અને આ સિત બંનેનો અર્થ એક જ હોય તો પુનરુક્તિ અર્થાત એકને એક જ વસ્તુ એક જ વાક્યમાં બે વાર કહેવાય એ શું કહેવાય? પુનઃ એટલે બીજી વાર. પુનરુક્તિ અર્થાત એકની એક વસ્તુ બીજી વાર કહેવાનો દોષ લાગે. ટેકનિકલ પોઈન્ટ. ટેકનિકલની ખરેખર મેં કહ્યું એ પ્રમાણે આપણા મનમાં સત હતું એ પ્રકારની કલ્પના કરવાનો પ્રયત્ન કરીએ તો મુશ્કેલી નડે એમ છે કે સત અને હતું બેના અર્થ જુદા જુદા હોય તો બે સાથે હોય એનો અર્થ કે દ્વૈત થયું. અને સત અને હતું બેના અર્થ એક જ હોય તો શા માટે બે શબ્દો વાપરે છે? પુનરુક્તિ દોષ. આ દોષ છે. પુનરુક્તિ બે પ્રકારની હોઈ શકે. એક શબ્દની પુનરુક્તિ હોય, બીજી અર્થની પુનરુક્તિ હોય. ઘણા શું થાય છે કે એકનો એક શબ્દ બે વાર વાપરે તો શબ્દની પુનરુક્તિ થઈ, અથવા બે જુદા જુદા શબ્દો વાપરે પણ અર્થ એક જ હોય. જલમ ઉદકમ, ઉદ હોય તો જલનો અર્થ પણ જળ થાય, ઉદકનો અર્થ પણ જળ થાય. તો બે શબ્દો જુદા છે પણ અર્થ એક છે. એને અર્થની પુનરુક્તિ કહેવાય. તો અહીંયા આગળ આપણે કહીએ કે આ શબ્દ જુદા જુદા છે
પણ અર્થ એક જ છે, તો એનો અર્થ એ કે અર્થની પુનરુક્તિ થઈ અને દોષ કહેવાય. ટૂંકમાં સત આશિત એની સામે પેલો વાંધો ઉઠાવે છે કે હું કેમ કહ્યું છે. હવે એવું છે ને, આપણે તો શાસ્ત્રને ભરેલા છીએ, શાસ્ત્ર આપણે પ્રમાણ છે, અને મારે શાસ્ત્રને સમજાવવું અથવા શાસ્ત્રના બધી વસ્તુઓને સમર્થન આપવું એ આપણી ફરજ થઈ ગઈ. એટલે પેલો કહે છે સારું તારે આ સત આશિત સત હતું એ તમે કેમ સમજાવો છો? સત ને હતું જુદા જુદા છે તો દ્વૈત છે, એ પણ તમને સ્વીકાર્ય નથી. અને સત ને હતું એક જ છે તો પુનરુક્તિ છે એ દોષ છે. એટલે બીજી પંક્તિનો જવાબ આપે છે મૈવમ લોકે તથેક્ષણાત. મૈવ એટલે મા એવમ, તો કે ના એને દોષ ના ગણાય. આ પુનરુક્તિ છે ખરી પણ દોષ નથી. આપણે સ્વીકારીએ છીએ આ પુનરુક્તિ છે. સત અને આશિત એનો અર્થ એક જ હોવાને કારણે પુનરુક્તિ છે, છતાં પણ એ દોષ નથી. કેમ? લોકે તથા ઈક્ષણાત. કારણ કે આપણને લોકમાં કે વ્યવહારમાં પણ આ પ્રકારના શબ્દ પ્રયોગ જોવા મળતા હોય. વ્યવહારમાં ઘણીવાર આ પ્રકારના શબ્દ પ્રયોગો જોવા મળે છે. માટે ઘણીવાર શાસ્ત્રની પણ એ શૈલી છે. શાસ્ત્ર કોને ઉપદેશ આપે છે? આપણને ઉપદેશ આપે. અંતેથી જે પ્રકારના વ્યવહારથી કે શબ્દ પ્રયોગથી આપણે ટેવાયેલા હોઈએ એવો શબ્દ પ્રયોગ શાસ્ત્રમાં કરતા હોય. એવો જ નિયમ છે કે જે પ્રકારનો શબ્દ પ્રયોગ વ્યવહારમાં થતો હોય, જે પ્રકારના અર્થ વ્યવહારમાં શબ્દના થતો હોય, એ જ પ્રકારના અર્થ શાસ્ત્રમાં થવા જોઈએ. એટલે મા એવમ તમે એમ ના કહેશો કે આ પુનરુક્તિ દોષ છે, કારણ કે લોકમાં કે વ્યવહારમાં આ પ્રકારના શબ્દ પ્રયોગ થતા હોય છે. અને તેથી શાસ્ત્રમાં શબ્દ પ્રયોગ થયો એને દોષ ના ગણાય. લોકો એવમ વિદેશુ પ્રયોગેશુ પુનરુક્તિ અભાવ પુત્ર દુષ્ટ. પ્રશ્ન પૂછે તમે ક્યાં જોયો? વ્યવહારની અંદર આ પ્રકારનો પુનરુક્તિ થતી હોય અને છતાંય પણ એને દોષ ન ગણવામાં આવતો હોય એવું તમને ક્યાં દેખાય છે? તો 37મા શ્લોકમાં એ કહે છે કર્તવ્યમ કુરુતે વાક્યમ બ્રૂતે ધાર્યસ્ય ધારણમ ઇત્યાદિ વાસનાવિષ્ટમ પ્રત્યાસીત સદિતીરણમ. તો દ્રષ્ટાંત આપણે પહેલી પંક્તિમાં કે ક્યાં વ્યવહારની અંદર આ પ્રકારના શબ્દ પ્રયોગો થતો. કર્તવ્યમ કુરુતે, શું કરે? એનું કર્તવ્ય કરી રહ્યો છે. આપણે શું કહીએ? કર્તવ્ય કરી રહ્યો છે. કર્તવ્ય એટલે શું છે? કરવાનું છે તે, જે કરવાનું છે તે કરી રહ્યો છે એને શું કહેવાય? એ દોષ જ છે, પુનરુક્તિ થઈ. અને છતાં પણ વ્યવહારમાં આપણા શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ. વાક્યમ બ્રૂતે, આપણે શું કહેવાય? વાક્ય બોલી રહ્યો છે. વાક્ય એટલે શું? જે બોલવાનું છે તે જ. અને વાક્ય બોલી રહ્યો છે એમાં શું થયું? ખરેખર પુનરુક્તિ દોષ થયો. બંનેના શબ્દો જુદા છે પણ અર્થ એક છે. ધાર્યસ્ય ધારણમ. ધાર્ય એટલે શું? જે ધારણ કરવા યોગ્ય છે, નામ ધાર્ય. ધારણ કરવા યોગ્ય ને ધારણ કરી રહ્યો છે એ પણ શું? ધાર્ય અને ધારણમ એ બેનો પણ અર્થ એક જ થાય છે. ટૂંકમાં આ પ્રકારના શબ્દ પ્રયોગો આપણે વ્યવહારમાં કરતા હોઈએ છીએ. કર્તવ્ય કરે છે. ભાત, જો કે ભાત રાંધવો તો જુદા પ્રકારનો પ્રયોગ છે, પણ આવું હવે પુનરુક્તિ આવતી હોય એવી ઘણીવાર એવો શબ્દ પ્રયોગ થતો હોય છતાં પણ એ સ્વીકાર્ય હોય છે. ટૂંકમાં આપણે વ્યવહારમાં એને દોષ ગણતા નથી, એ સ્વીકાર્ય છે. એટલું જ નહીં, સ્વીકાર્ય છે. ભલે ને ભાઈ વ્યવહારમાં સ્વીકાર્ય હોય. બહુ તો એવું લોકે સુતકીમ આયા તમે. ચાલો ભલે વ્યવહારની અંદર આ પ્રકારના શબ્દ પ્રયોગને પુનરુક્તિ દોષ ન કહેતા હોય. કર્તવ્યમ કાર્યમ કુર્દે, કાર્ય કરી રહ્યો છે એમ નથી કહેતા આપણે. કાર્ય એટલે જે કરવાનું છે તે કાર્ય કરી રહ્યો છે, એમાં પુનરુક્તિ દોષ આવે. વાણી બોલી રહ્યો છે વગેરે વગેરે, વાક્ય બોલી રહ્યો છે એમ. હવે ચાલો વ્યવહારની અંદર આ પ્રકારના શબ્દ પ્રયોગનો દોષ ન ગણવામાં આવતો હોય તો ભાઈ શ્રુતિમાં એવું કરવાની શું જરૂર? સાંભળે શાસ્ત્રમાં એવો શબ્દ પ્રયોગ કેમ કર્યો છે? ઇત્યાદિ વાસનાવિષ્ટમ. તો આ શાસ્ત્રનો ઉપદેશ કોને અપાઈ રહ્યો છે? આપણને અપાય. શ્વેત કહેતું નહીં એટલે આપણને અપાઈ રહ્યો છે. તો જે પ્રકારના સંસ્કાર આપણામાં હોય એ પ્રકારના સંસ્કારના અનુરૂપ ઉપદેશ અપાતો હોય.
इत्यादि वासनाविष्टम प्रति आसीत सद इति ईरणम सद आसीत इति ईरणम आ सद आसीत સદ હતું એ પ્રકારનું વાક્ય કોને કહેવાય છે? પેલા શ્વેત કહેતું જેના આ પ્રકારના સંસ્કાર છે, આવી પ્રકારના આવા પ્રકારના શબ્દ પ્રયોગના સંસ્કાર જેને છે એને કહેવાય રહ્યું છે. એટલે બરોબર સમજી જાય, જેને એ પ્રકારના સંસ્કાર ન હોય એને આ બધો દોષ ને બધું લાગે, પણ વ્યવહારની અંદર આ પ્રકારનો શબ્દ પ્રયોગ થતો હોય છે. અંતેથી એવો શબ્દ પ્રયોગ થાય તો આપણે બરોબર સમજી શકતા હોય, સમજી લેતા હોય કે શું કહેવામાં આવે છે. અંતે એટલે શ્વેત કેતુ જેને આ પ્રકારના શબ્દ પ્રયોગને વાસના એટલે સંસ્કાર છે એને એવું કહેવાય રહ્યું છે અને માટે યોગ્ય છે. નહીતર આને પુનરુક્ત દોષ ગણવામાં આવ્યો હોત, પરંતુ આ માત્ર વાક્ય નથી, આ શું છે? આ ઉપદેશ છે. ઉપદેશ કોને અપાઈ રહ્યો છે? શ્વેત કેતુને. શ્વેત કેતુ કેવો છે? આવો વ્યવહાર કરનારો માણસ છે. કયા પ્રકારનો વ્યવહાર? કાર્યમ કુરુતે, કાર્ય કરી રહ્યો છે, વાણી બોલી રહ્યો છે, આ પ્રકારનો શબ્દ પ્રયોગથી ટેવાયેલો શ્વેત કેતુ છે. એને એવું કહેવામાં આવ્યું છે. એના માટે જેને કહેવામાં આવ્યું છે એના દ્રષ્ટિબિંદુથી આ દોષ નથી. કદાચ વ્યાકરણના સ્વતંત્ર દ્રષ્ટિબિંદુનો દોષ કહેવાય, પણ જેની પ્રત્યે વાક્ય ઉચ્ચારવામાં આવ્યું છે એનામાં એ પ્રકારના સંસ્કાર હોવાને કારણે આ દોષ ન ગણાય. ટૂંકમાં ઘણીવાર આપણે શબ્દ પ્રયોગ ગુજરાતીમાં કરતા હોઈએ, ખોટા હોય ઘણીવાર. ભાઈ ક્યાં કહેવામાં આવે છે કુરત, આપણે કહીએ સુરત શબ્દ, આપણે શું કહીએ? કુરત. હેડ શબ્દો ગુજરાતી મળે પણ નહીં, અને છતાં પણ હાલો વગેરે કદાચ ગુજરાતી ભાષામાં આવું ધારો કે સ્વામીજી આ પ્રકારની ભાષા બોલે તો શું કહેવાય? દોષ કહેવાય. પરંતુ કોની પ્રત્યે કહેવાય રહ્યું છે એ પણ અગત્યનું છે. એકદમ સુશિક્ષિત વર્ગ હોય, જે સને બધા સજ ઉચ્ચાર કરતો હોય એને માટે બરાબર છે. પેલો સુશિક્ષિત વર્ગ નથી એમ નથી કહેવા માંગતા આપણે, એ સુશિક્ષિત હોવા છતાં પણ એમાં આવા પ્રકારના સંસ્કાર છે. ચાલની ક્યાં ગયો તો આવું કે ચાલની, હવે આવું આપણે ગુજરાતી ભાષામાં કયા વ્યાકરણનું નથી આવ્યું એ ખબર ના પડે આપણને. અંતેથી સામાન્ય રીતે આ શબ્દ પ્રયોગ કેવો કહેવાય? દૂષિત કહેવાય. પરંતુ જેને કહેવાય રહ્યું છે એ બરોબર સમજે છે. આપણે અહીંયા કહીએ તો કદાચ સમજાય નહીં કે શું કહે છે સ્વામી, તો સુરતમાં આ કહેવામાં આવે ખુડત, સને બદલે ડ કે સને બદલે હ પણ કે જાત જાતનું કહે લોકો. અને તો એને માટે બધું આમ એને વ્યવસ્થિત લાગે આ બરોબર બોલ્યા. ત્યાં ચાલને એમ કહે તો એમ વિચાર એમણે ખંજોળમાં કે શું કહેવામાં આવે ચાલની એમ કહીએ તો એને બરોબર સમજાય. અંતેથી જો આપણી વાણીમાં દોષ છે કે નહીં એ પણ નક્કી માત્ર વ્યાકરણના સ્વતંત્ર નિયમોથી ન થાય, પરંતુ કયા સંદર્ભની અંદર એ વાક્ય ઉચ્ચારેલું છે એ પરથી નક્કી થાય. તો ઇત્યાદિ વાસનાવિષ્ટમ પ્રતિ શ્વેત કેતુ જે આ પ્રકારની વાસના કે આવા પ્રકારના સંસ્કાર વાળો છે એને કહેવાય રહેલું હોવાને કારણે સદ આસિત એ ભલે વ્યાકરણ દ્રષ્ટિએ પુનરુક્તિ ગણાતી હોય, પરંતુ એ પ્રકારની વાસના વાળા શ્વેત કેતુને કહેવામાં આવતો હોવાને કારણે એને દોષ ના ગણાય, એટલે દોષ નથી. ચાલો, એટલે સદ આસિતમાં દોષ નથી નક્કી કર્યો. હવે શું કહે છે? સદૈવ સૌમ્ય એકદમ અગ્રે આસિત. અગ્રે એટલે શું? પહેલા. અગ્રે એટલે પહેલા. પહેલા એટલે ક્યારે? સર્જન પહેલા. તો આ જગત એના સર્જન પહેલા સત હતું, પહેલા હતું. સત પહેલા હતું એટલે સામે શું સમજીએ કે હવે નથી. આપણે શું કહે કે પહેલા હું ધનવાન હતો, કે પહેલા હું ફલાણો હતો. કોઈ રિટાયર નિવૃત્ત થયેલો માણસ કે પહેલા હું કર્નલ હતો, એટલે એનો અર્થ શું અત્યારે કર્નલ નથી. નિતર કોઈ હોય તો માણસ ના કે હું કર્નલ હતો, અત્યારે કર્નલ હતો એમ ના કે હું કર્નલ હતો. શું કે કર્નલ છું, પણ જયારે કોઈ કહે કે હું કર્નલ હતો ત્યારે શું સમજવાનું કે અત્યારે કર્નલ નથી. ઘણા વિચાર લોકો એવું ભૂતકાળ યાદ કરી કે નવું કહેતા હોય છે. અત્યારે કશું ભલે ના હોય, પરંતુ ભૂતકાળની વાત યાદ કરી કે કહે કે હું ફલાણો આમ હતો, મેં તો આમ કરેલું, અમે નાના આમ થતા હતા, હું અમારે વગેરે વગેરે. તો હતું શબ્દનો પ્રયોગ એ શું બતાવે છે? ભૂતકાળ બતાવે છે. એનો અર્થ એ કે વસ્તુ વર્તમાનમાં નથી.
નનુ અદ્વિતીય વસ્તુની ભૂતકાળ અભાવાત. આ સત કેવું છે? ત્રિકાલે તિષ્ઠતિ. જે ત્રણેય કાળની અંદર એવું ને એવું જેનું નામ સત. અને એવી સત ભૂતકાળમાં જેવું હોય એવું જ વર્તમાન હોય એવું જ ભવિષ્યમાં હોય, અર્થાત કાળથી પર છે, કાળથી અસ્પૃષ્ટ છે. જગત કેવું છે? કાળની મર્યાદામાં છે, માટે કેવું છે? વિકારમય છે. જે વસ્તુ કાળની મર્યાદામાં હોય કેવું હોય? વિકારશીલ હોય. જન્મ પણ કાળની મર્યાદામાં થાય, જેનો જન્મ થાય એનું મૃત્યુ પણ થાય, એની વચ્ચે બધી અવસ્થામાંથી વસ્તુ પસાર થાય, અને એથી કાળની મર્યાદામાં જે કંઈ હોય કેવું હોય? વિકારી હોય. સત કેવું છે? નિર્વિકાર છે, કાળની મર્યાદાથી પર છે. અને છતાં એમ કેવું? વસ્તુની ભૂતકાળ અભાવાત અગ્રે આસીત યુક્તિ અનુપન્ના. એવા સત જે ખરેખર કાળથી અસ્પૃષ્ટ છે, કાળની મર્યાદાથી પર છે. એટલે કે હતું, હશે એ પ્રકારના શબ્દ પ્રયોગો સત માટે શક્ય નથી. જે નિત્ય વિદ્યમાન છે. હતું ક્યારે કહીએ? અત્યારે નથી એના વડે હતું કહીએ. હશે ક્યારે કહીએ? અત્યારે નથી એના વડે હશે કહીએ. હશે પણ ક્યારે કહેવાય? જે ભવિષ્યમાં હોય તે વર્તમાનમાં નથી. હતું ક્યારે કહેવાય? જે ભૂતકાળમાં હતું, વર્તમાનમાં નથી. સત તો હંમેશા હોય, અને એમાં હતું, હશે એ પ્રકારના પ્રયોગો શક્ય નથી. તો અહીં કહે છે સત આસીત અગ્રે આસીત. આ સત પહેલા હતું એમ કરીને આ સત કે બ્રહ્મને ભૂતકાળ સાથે જોડી દીધું. એ યુક્તિ અનુપન્ના. આ તર્ક સંગત વસ્તુ નથી, અયોગ્ય નથી આ પ્રકારનું કહેવું. જો એક વાક્યમાં જો વાક્ય ભૂલ કાઢે ને, આપણે શું કે આ વાક્યમાં ભૂલ છે, બસ તો આ વાક્ય પ્રમાણ નથી, પતી ગયું કામ. વાક્ય પ્રમાણમાં હોય તો ખલાસ, પછી આપણે કંઈ કહેવાનું રહ્યું જ નહીં. એક અદ્વિતે બધું ખોટું ઠરે. એક નર્યું વાક્ય, એક વસ્તુ ખોટી અંદર ઠરે, આખું વાક્ય ખોટું ઠરે, અને તો પછી એ વાક્ય પ્રમાણભૂત કહેવાય નહીં. ટૂંકમાં આ વાક્યમાં જરાય ભૂલ નથી. એક એક વસ્તુ યોગ્ય જ છે એવું આપણે સિદ્ધ કરવું પડે. કારણ કે આ પ્રમાણભૂત વાક્ય છે. શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણ અર્થાત શબ્દ એ જ્ઞાન માટેનું સાધન છે. જેમ આંખો આ રંગ માટેનું સાધન છે, રંગના જ્ઞાન માટે, એમ શબ્દ એ શાસ્ત્રના શબ્દો સત્યના કે આત્માના જ્ઞાન માટેનું પ્રમાણભૂત સાધન છે. અને પ્રમાણ કોને કહેવાય? જેમાં કોઈ દોષ ના હોય. આંખોમાં દોષ હોય તો પછી રાતે દેખાય નહીં, હોય ને જુદું દેખાય, ધારો કે લીલો રંગ હોય લાલ દેખાતો હોય, પીળો હોય ને એવું થાય. ઘણા લોકોને થાય. એક જણ કહે છે કે એની પત્નીને કહે કે મને કેવું થાય છે, તું કહે કે પીળી સાડી લે તો મેં લાલ સાડી લઈ આવે. તો એને કોઈ કહે નહીં, કદાચ કહ્યું હોય તો, અને એ કઈ કહ્યું હોય ને બીજું લઈ આવે. અને તેથી તો એને શું કહેવાય? કલર બ્લાઇન્ડનેસ. એ ચક્ષુને પ્રમાણ ના કહીએ આપણે. રાત્રે ના દેખાતું હોય, અથવા એકને બોલે બે દેખાતું હોય, જાત જાતનું થતું હોય છે, એ ચક્ષુ કેવા છે? દૂષિત છે. તો પ્રમાણ કોને કહેવાય? એ નિર્દોષ હોવું જોઈએ. જો શાસ્ત્રમાં પ્રમાણ હોય તો કેવો હોય છે? નિર્દોષ હોય. એમાં કોઈ દોષ ના હોય જોઈએ. આ પુનરુક્તિ દોષ હોય ને ફલાણો દોષ, આવા દોષ વાળો હોય તો એ વાક્યને પ્રમાણ ન કહેવાય. એટલે હવે પ્રશ્ન કરે છે કે અગ્રે આસી રીતે યુક્તિ અનુપન્ના. કે આ સત કે બ્રહ્મ હતું, પહેલા હતું, એ પ્રકારની ઉક્તિ જે છે એ અયોગ્ય છે. કારણ કે તમે આ સતને ભૂતકાળ સાથે જોડો છો. એટલે 38મા શ્લોકમાં એ પ્રશ્ન કરે છે. કાલાભાવે પુરેત્યુક્તિ કાલવાસનયાયુતમ શિષ્યમ પ્રત્યેવ તેનાત્ર દ્વિતીયમ નહીં શંક્યતે. શંક્યતે હોવું જોઈએ, શક્યતે નહીં, શંક્યતે. કાળ અભાવે. હવે પ્રશ્નનો ઉત્તર છે. પ્રશ્નને સમજી લેવાના મનમાં કે આ પ્રકારે પ્રશ્ન પૂછ્યો છે કે બ્રહ્મ કે સત જે કાળની મર્યાદા પર છે, એના વડે પહેલા હતું, સત પહેલા હતું, એ પ્રકારનું તમારું જે વચન છે એ અયોગ્ય છે. કારણ કે એમાં કાળ ન હોઈ શકે, તેથી એ ભૂતકાળમાં હતું એ કેમ કહ્યું? તો કહે છે કાળ અભાવે પુરા એ ઉક્તિ. વાત સાચી છે આપની કે સત્ય બ્રહ્મ એમાં કાળનો અભાવ છે.
અગ્રે એટલે પુરા એટલે પહેલા હતું એ પ્રકારની ઉક્તિ ખરેખર જોવા જઈએ તો બરોબર નથી, અને છતાંય બરોબર છે. કેમ બરોબર છે? કાલવાસનાયુતમ શિષ્યમ પ્રતિ, એ કોને કહેવામાં આવે છે? શ્વેતકેતુને. શ્વેતકેતુ કહે છે કાલની વાસનાથી યુક્ત છે. આપણે હંમેશા કાળમાં વિચાર કરવા ટેવાયેલા છીએ. શ્વેતકેતુ કે જે શિષ્ય અત્યારે આ ઉપદેશ સાંભળી રહ્યો છે, એના વડે જગત સત્ય છે, એના વડે કાળ પણ સત્ય છે, અને તેથી એને કેમ જ્ઞાન કરાવવું? એક વાક્ય જ્ઞાન કરવા માટે પૂરતું કેવું છે? આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અને અદ્વિતીય બ્રહ્મ હતું. એવું જયારે શ્વેતકેતુને કહેવામાં આવે, શ્વેતકેતુ શું કરે? એના મનની અંદર ધ્યાન કરે. પહેલા જગત એના સર્જન પહેલા, એટલે મનમાં આ જગતના સર્જન પહેલાની સ્થિતિ અવસ્થા છે એનું ચિત્ર ઉત્પન્ન કરે. કઈ અવસ્થા? જગત નથી, જગતનું સર્જન થયું નથી, અર્થાત આ નામરૂપ નથી. આપણે કહીએ જયારે નામરૂપ નથી ત્યારે પણ સત હતું, નામરૂપ ન હોય ત્યારે પણ સત હતું. એનો થઈ ગયો કે આ બધા નામરૂપ સતમાં વિલીન થઈ જાય છે. આ નામરૂપ સત પર અધ્યારોપિત છે. એ નામરૂપનો અધ્યારોપ દૂર કરવામાં આવે પણ સત કેવું છે? અધિષ્ઠાન રૂપે, અબાધિત રૂપે, બધા અધ્યારોપની એટલે બધા નિષેધની અવધિ રૂપે કઈ વસ્તુ રહી જાય છે? સત. જેનો બાધ ન થઈ શકે, જેનો નિષેધ ન થઈ શકે, જેનો લય ન થઈ શકે, એવું કેવું છે? અધિષ્ઠાન રૂપ કેવું છે? સત. એમ કહે શ્વેતકેતુને જ્ઞાન થાય. શ્વેતકેતુ તૈયાર હોય તો તરત આ જગત કેવું છે? કલ્પિત છે. શેની કલ્પના છે? મનનું સ્પંદન છે. મનનું સ્પંદન થતું હોય તેથી જગત છે, મનનું સ્પંદન ન થતું હોય જગત નથી. ધારો કે શ્વેતકેતુ એવી શક્તિ હોય એના મનનું સ્પંદન શાંત કરે તો જગત નથી, અને ત્યારે શું છે? સત, એક અદ્વિતીય. આ રીતે શ્વેતકેતુને જ્ઞાન થઈ જાય જો તૈયાર હોય તો, એની માટે છે. અને તેથી આ વાક્ય કોને કહેવામાં આવે છે? શ્વેતકેતુને. અને શ્વેતકેતુને ભૂતકાળમાં લઈ જવામાં આવે છે. અત્યારે વર્તમાનમાં શું જોવે છે? જગત જોવે છે. ખરેખર જોવા જઈએ તો વર્તમાનમાં શું? સતત છે. એ સતત આ જગત ઉપર દેખાઈ રહ્યું છે. પરંતુ અત્યારે શ્વેતકેતુ આ સત અને જગત એ બેનો વિવેક કરવા શક્તિમાન ન હોય, સત આપણે દેખાતું હોય, આ જગત દેખાતું હોય, ત્યારે સત ત્યાં જેવું મુશ્કેલ પડી જાય. કે નામરૂપ આપણે સત્ય હોવાને કારણે આ નામરૂપનો જ્યાં સુધી આપણને અનુભવ થતો હોય ત્યાં સુધી સતનો અનુભવ કરવો એ મુશ્કેલ છે. અને તો પછી કેવી રીતે શ્વેતકેતુને સતનું જ્ઞાન કરાવવું? શ્વેતકેતુને કહે, હે શ્વેતકેતુ, આ જગત એના સર્જન પહેલા સત હતું. એ શ્વેતકેતુ શું કરે મનમાં? આ જગતનો બાધ કરે. જગત નહોતું એ પ્રકારની સ્થિતિ મનમાં કેમ રચી શકાય? જગતનો બાધ કરે. અને હવે હે શ્વેતકેતુ, આ જગતનો બાધ કર્યા પછી જે રહ્યું એ શું છે? એક અદ્વિતીય સત છે. જગતનો બાધ કરતો શું રહે? બાધ કરનારો રહી ગયો, ચૈતન્ય રહી ગયો. એ કેવું છે? એક અદ્વિતીય સત છે. આ રીતે શ્વેતકેતુને સત અર્થાત બ્રહ્મ હું છું એ પ્રકારનું જ્ઞાન થઈ જાય. આ વાક્ય કોને કહેવામાં આવે છે? શ્વેતકેતુને. શેના માટે? એને જ્ઞાન કરવા માટે. પણ અત્યારે એમ કે હે શ્વેતકેતુ, અત્યારે આ જગત એક અદ્વિતીય સત છે એમ ધારો કે, તો પેલો સમજી ના શકે કે એ અદ્વિતીય છે જ કેમ? તો આટલું દ્વૈત છે એમ કેમ કહી શકો કે આ દ્વૈત છે કે અદ્વિતીય છે એમ કહે તો એ શ્વેતકેતુ સમજી ના શકે. અને માટે શ્વેતકેતુ સમજી શકે એ માટે કહે છે કે આ દ્વૈવિધ્યપૂર્ણ જગત જયારે નહોતું ત્યારે શું હતું? એક અદ્વિતીય સત હતું. એટલા માટે કહે છે કે અત્યારે શ્વેતકેતુના મનમાં આ જગત સત્ય છે, કાળ સત્ય છે, અને તેથી એ આ સતના દર્શન કરી શકે એ માટે આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો. ઇતિ કાળવાસનાયુતમ શિષ્યમ પ્રતિ એવ. આ કોને કહેવાય છે? એવા શિષ્યને કહેવામાં આવે છે જેના મનમાં વર્તમાન, ભૂતકાળ વગેરેની વાસનાઓ છે. અને તેથી હતું એમ કહીને આ મનને પાછળ લઈ જાય. ક્યાં લઈ જાય? જ્યારે જગત ન હતું એ પ્રકારની સ્થિતિ એના મનમાં સર્જે અને ત્યારે એને જ્ઞાન થાય. હવે હે શ્વેતકેતુ, હવે જે છે શું છે? સત
સત છે, એ જ તું છે. અહિતદાત્મિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી. હે શ્વેત કીધું આ સમગ્ર જગતનો આત્મા કયો છે? સત. એ જ સત્ય છે, એ જ આત્મા છે, એ જ તું છે. અને એટલા માટે શ્વેત કેતુ આ જગતમાં બાદ કરી શકે એ માટે પહેલા હતું આ પ્રકારનો શબ્દ પ્રયોગ થયો છે. શ્વેત કેતુ જેને આ કાળનો સંસ્કાર છે, ભૂતકાળ વર્તમાન વગેરેના, અને તેથી એવા સંસ્કાર હોવાને કારણે એ કાળના ક્ષેત્રમાં જ બાદ કરી શકે હોવાને કારણે એવા શ્વેત કેતુને કહેવાયું છે. અને માટે સત પહેલા હતું એ કદાચ સતના સંદર્ભમાં દોષ કહેવાય, પણ શ્વેત કેતુ જેને કહેવામાં આવ્યું એના સંદર્ભમાં દોષ નથી. નનુ જગત ઉત્પત્તે પુરા કાળ સદભાવે સદ્વિતીયત્વમ બ્રહ્મણ આશંક્ય. વિવેક પ્રશ્ન કરે છે કે સત આસિત, સત હતું. ત્યારે તમે કહો છો કે સત હતું, ત્યારે સત ને હતું એટલે ભૂતકાળ. આ સત ને ભૂતકાળ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? આ સત પણ છે ને ભૂતકાળ પણ છે, સત પણ છે ને કાળ પણ છે. એનો અર્થ એ થયો કે બે દ્વૈત થઈ ગયા. તો કે નહીં, આ હતું માત્ર શ્વેત કેતુને કહેવામાં આવ્યું છે જેનામાં કાળની વાસના છે. અને માટે ખરેખર એવો કહેવાનો હેતુ છે જ નહીં કે કાળ પણ રહી ગયો. આ કાળ જગતમાં કાળ પણ આવી જ ગયો. આપણે જયારે જગત કહીએ ત્યારે શું થયું? દેશ કાળ બંને આવી ગયા. માયા કલ્પિત દેશ કાળ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ. ખરેખર જગતના સર્જનમાં પેલા દેશ અને કાળની કલ્પના થાય, એમાંથી જગત સર્જાયું. અને માટે જગતમાં દેશ કાળ બંને આવી ગયા. અને જયારે જગત હતું એમ કે તો દેશ જગતનો બાદ થાય ત્યારે દેશ કાળનો બાદ થઈ જ જાય. અને તેથી આ હતું માત્ર શ્વેત કેતુને ઉદ્દેશીને જ કહેવામાં આવે છે જેના મનમાં આ કાળની વાસના છે. બાકી ખરેખર કાળ અને સત એ સાથે હોતા જ નથી. કાળનો પણ જે બાદ થઈ ગયો છે એવું એક અદ્વિતીય સત છે. દ્વૈતના વાસના આવિષ્ટ શ્રોતૃ પ્રતિબોધનાર્થત્વાत्. દ્વૈતની વાસના જેનામાં છે, કાળની વાસના જેનામાં છે, એવા શિષ્યને જ્ઞાન કરવા માટે કહેવાય છે. આપણા શાસ્ત્રો કેવા છે? જ્ઞાન કરાવવું એ શાસ્ત્રનો હેતુ છે, માત્ર કહેવામાં એના કહેવા પૂરતો હેતુ નથી. ટૂંકમાં સત્યના સ્વરૂપનું વર્ણન કરીને શાસ્ત્રને સંતોષ નથી, પરંતુ શિષ્યના મનમાં જ્ઞાન કેમ થાય એ એનો હેતુ હોવાના કારણે આ પ્રકારના યોગ્ય શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. ઇદાનીમ સિદ્ધાંત રહસ્યમાં 39મા શ્લોકમાં સિદ્ધાંત રહસ્ય કહે છે. ચોદ્યમ વા પરિહારો વા ક્રિયતામ દ્વૈત ભાષયા અદ્વૈત ભાષયા ચોદ્યમ નાસ્તિ નાપી તદુત્તરમ. ચોદ્યમ વા પરિહારો વા દ્વૈત ભાષયા ક્રિયતામ. ચોદ એટલે પ્રશ્ન. આ શંકા અને એનો ઉત્તર બધા કયા ક્ષેત્રમાં છે? અદ્વૈતના ક્ષેત્રમાં છે. અદ્વૈત ભાષયા ચોદ્યમ નાસ્તિ નાપી તદુત્તરમ. અદ્વૈત ભાષામાં શંકા પણ નથી અને ઉત્તર પણ નથી. ટૂંકમાં અહીં શું કહેવામાં આવે છે કે આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું, પણ જયારે આ જગતનો બાદ કરવામાં આવે ત્યારે શું એક બાકી રહે? માત્ર અદ્વિતીય શેષ રહે. તેના પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. આ પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થાય છે? જ્યાં સુધી આ દ્વૈત કે જગત છે એના ક્ષેત્રનો આ પ્રશ્નનો ઉત્તર શિષ્યના ગુરુ આ બધા પ્રકારનો વ્યવહાર ક્યાં છે? માત્ર દ્વૈત જગતમાં છે. ચોદ્યમ વા પરિહારો વા ક્રિયતામ દ્વૈત ભાષાયા. આ દ્વૈતની ભાષામાં જ માત્ર પ્રશ્ન અને ઉત્તર આ પ્રકારનો વ્યવહાર શક્ય છે. અદ્વૈત ભાષાયા ચોદ્યમ નાસ્તિ નાપી તદુત્તરમ. પણ જયારે આ સમગ્ર જગતનો બાદ થઈ ગયો હોય તો જગતનો બાદ થાય એટલે દ્વૈતનો બાદ થાય. દ્વૈતનો બાદ થાય એટલે ઉત્તર આપનાર અને પ્રશ્ન કરનાર બધાનો બાદ થઈ ગયો. હજી જ્યાં સુધી શ્વેત કહેતો એમ હોય કે હું શિષ્ય છું, એ પ્રકારનો ભાવ મનમાં હોય ત્યાં સુધી હજી જગતનો બાદ થયો નથી, કારણ શિષ્યપણાનો બાદ થયો નથી. આ શ્વેત કહેતોનું શિષ્યપણું પણ શું છે? એક વેશ છે.
अर्थात आत्मा पर अध्यारोप है। हूँ मारी शिष्य क्यारे मानू? गुरुजीना संदर्भ में। हूँ मैंने एक व्यक्ति मानतो हो, देह मानतो हो અને ગુરુજીને બીજી વ્યક્તિ માનતો હોઉં ત્યારે એ સંદર્ભમાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો વ્યવહાર હોય, ત્યાં પ્રશ્ન અને ઉત્તર હોય. અને તેથી આ જગતના બાદની પ્રક્રિયામાં હજી શ્વેત કેતુને પોતાના શિષ્યપણાનો ખ્યાલ થઈ ગયો અને થઈ થયો કે જગતનો બાદ થયો નથી. આ શિષ્યપણું પણ એ જગતને અંતર્ગત છે. દેહની અંદર અહમભાવ પણ એ જગતને અંતર્ગત છે. જગતનો બાદ ક્યારે થાય? પોતાના જીવપણાનો શિષ્યપણાનો બાદ થાય. આ દેહમાંથી અહમભાવનો જ્યારે છૂટી જાય ત્યારે જગતનો બાદ થાય. હવે જગતનો બાદ થાય પણ દેહમાં અહમભાવ હોય, અહંકારનો બાદ ન થયો હોય તો જગતનો બાદ ન થયો હોય. કેમ કહે? અહંકાર પણ જગતને અંતર્ગત છે. અને જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી આ પ્રશ્ન ઉત્તર આ પ્રકારનો વ્યવહાર શક્ય છે દ્વૈત ભાષામાં. પરંતુ અદ્વૈત અર્થાત જે અહંકારનો પણ બાદ થઈ ગયો હોય ત્યાં પ્રશ્ન કરનાર કે ઉત્તર આપનાર એ પ્રકારનું કોઈ દ્વૈત રહેતું ન હોવાને કારણે ત્યાં પ્રશ્ન ઉત્તર બે કે સંભવિત નથી. એના માટે આ બધા તમે પ્રશ્નો કરો છો, ક્યાં સુધી કરો છો? આ વાક્યનો હજી જ્ઞાન ન થયું ત્યાં સુધી જ ને. આ વાક્યમાં જે કહેવામાં આવ્યું છે એ વસ્તુ સમજ્યા વગર પ્રશ્ન ખાલી વ્યાકરણના કર્યા કરો છો. એ બધા દોષ તમે કાઢો છો માત્ર આ વાક્યને લઈને, પરંતુ આ વાક્યમાં જે કહેવામાં આવ્યું છે એનું રિયલાઇઝેશન, એનું જ્ઞાન એ જ્યારે તમારા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બને અને વાક્યની મદદથી, ત્યારે પછી આ પ્રશ્ન કોઈ રહેતો નથી. કારણ કે પ્રશ્ન કરનાર પણ રહેતો નથી, ઉત્તર પણ રહેતો નથી, કારણ કે ઉત્તર આપનાર પણ રહેતો નથી. ટૂંકમાં પ્રશ્ન અને ઉત્તર આ બધી સમસ્યાઓ ક્યાં છે? માત્ર દ્વૈતના ક્ષેત્રમાં. અદ્વૈત ભાષા ચોદ્યમ નાસ્તિ. અદ્વૈત ભાષા, અદ્વૈત ભાષા કઈ? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં વાણી ને મન બંને પણ જેને સ્પર્શ કર્યા વગર પાછા આવી જાય. અથવા અદ્વૈતની ભાષા કઈ? મન વાણી પરે પ્રકારની ભાષા. અદ્વૈતની કઈ ભાષા કહો છે? લક્ષ્યાર્થ. અદ્વૈતની ભાષા. દ્વૈતની ભાષા કયો? વાચ્યાર્થ. વાચ્યાર્થ અર્થાત શબ્દનો સીધે સીધો અર્થ. લક્ષ્યાર્થ અર્થાત શબ્દનો લક્ષણાવૃત્તિ અર્થ. લક્ષણાવૃત્તિ એટલે શું? જ્યાં પેલો વાચ્યાર્થ પણ સમી ગયો. મૌન વ્યાખ્યા પ્રકટ પર બ્રહ્મ તત્વ યુવાનમ. દક્ષિણામૂર્તિ ભગવાન ઉપદેશ કરે મૌન વ્યાખ્યા. એમની વ્યાખ્યાથી શું થાય? મૌન સ્થાપિત થઈ જાય. વાચ્યાર્થ પણ જ્યાં આગળ સમી ગયો હોય ત્યાં જે લક્ષ્યાર્થ છે, લક્ષ્યાર્થ એ કેની ભાષા છે? અદ્વૈતની ભાષા છે. એમાં જ્યાં કોઈ દ્વૈત નથી, પ્રશ્ન કરનાર કે ઉત્તર આપનાર નથી, ત્યાં આ પ્રકારની વસ્તુનો વ્યવહાર, આ પ્રશ્નો સંભવી શકતા જ નથી. આ છે અદ્વૈત સિદ્ધાંત. ન નિરોધ ન ચોત્પત્તિ ન બધ્ધો ન ચ સાધક ન મોક્ષુ ન વૈ મુક્ત ઇત્યેષા પરમાર્થતા. માંડુક્યકારિકા સેઝ એ ઉત્પત્તિ પણ નથી અને વિનાશ પણ નથી, જ્યાં બદ્ધ પણ નથી, મુક્ત પણ નથી, સાધક પણ નથી, સાધ્ય પણ નથી. ઇત્યેષા પરમાર્થતા. આ બધા વ્યવહાર દ્વૈતના ક્ષેત્રમાં છે. વાસ્તવમાં તત્વ જે દ્વિતીય છે એમાં કોઈ પ્રકારનો વ્યવહાર નથી. સર્વ વ્યવહારથી પણ જે પર છે, સર્વ વ્યવહારથી પર તત્વમાં આ પ્રકારનો વ્યવહાર છે જ નહીં. માટે તમે જે પ્રશ્નો પૂછો એ પ્રશ્નો પણ ત્યાં શાંત થઈ જાય છે. આ સિદ્ધાંત વેદાંત સિદ્ધાંત છે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय
दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। व्यदादेर्नाम रूपे मायया सुविकल्पिते शून्यस्य नाम रूपे च तथा चेज्जीव्यतां चिरम्। सतोऽपि नाम रूपे द्वे कल्पिते चेत्तदा वद। कुत्रेति निरधिष्ठानः न भ्रमः क्वचिदीक्ष्यते। सदासीदिति शब्दार्थ भेदे वैगुण्यमापतेत्। अभेदे पुनरुक्ति स्यात्। मैवं लोके तथेक्षणात्। कर्तव्यं कुरुते वाक्यं ब्रूते धार्यस्य धारणम्। इत्यादि वासनाविष्टम् प्रत्यासीत् सदुतीर्णम्। कालाभावे पुरेत्युक्तिः कालवासनयायुतम्। शिष्यं प्रत्येव तेनात्र द्वितीयं न हि शङ्क्यते। चोद्यं वा परिहारो वा क्रियतां द्वैतभाषया। अद्वैतभाषया चोद्यं नास्ति नापि तदुत्तरम्। પ્રશ્ન સવાલ પૂછ્યા આ વાક્યને સમજવા માટે। સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત, તો પ્રશ્ન પૂછ્યો 36મા શ્લોકમાં સદ આસીદ સદ હતું એવું જયારે કહો છો ત્યારે સત અને હતું આ બેને અર્થ શું જુદા? સત આસીદ, સદ એટલે સત સ્વરૂપમ બ્રહ્મ, જે સત જેનું સ્વરૂપ છે એવું। આસીદ, આસીદ એટલે હતું, સત્તાવત એટલે કે હોવાપણું, આ સત હતું। સત એટલે હોવાપણું, હોવાપણું હતું આવું જયારે આપ કહો છો। સત અને આસીદ આ બંને શબ્દો જે છે એ અસ ધાતુમાંથી હોવામાંથી બનેલા છે, સદાસીદ। આ સત અને આસીદ બે શબ્દો જુદા છે, બેના અર્થ જુદા છે કે અર્થ એક જ છે? જો બેના અર્થ જુદા હોય તો સત એક વસ્તુ છે, આસીદ બીજી વસ્તુ છે। સત હતું એ સત પોતાને કારણે હતું કે બીજા કશાને કારણે હતું? અથવા હોવાપણું એ સત કરતા જુદું છે કે હોવાપણું અને સત એક જ છે? સતત જો હોવાપણું હોય તો સત અને આસીદ બેનો અર્થ એક જ હોય તો પછી આ પુનરુક્તિ દોષ થયો, એકને એક જ વસ્તુ બે વાર તમે કહો છો। અને સત અને હોવાપણું જો જુદા હોય તો સત અને આસીદ બે પદાર્થો થયા તો પછી દ્વૈત ત્યાં થઈ ગયું। અભેદે પુનરુક્તિ સ્યાત, ભેદે વૈગુણ્યમાં આપતેત, બેનો અર્થ જુદો તો હોય તો વૈગુણ્ય થઈ ગયું, દ્વૈગુણ્ય થઈ ગયું, બે પદાર્થો થયા। અભેદે પુનરુક્તિ સ્યાત, સત અને આસીદ બંને એક જ હોય તો એકને એક વસ્તુ બે વાર કહેવાય, એવો પુનરુક્તિ નામ દોષ થાય। એવું કહેવાનું હોય તો મા એવમ લોકે તથા ઈક્ષણા, તો કે નહીં આ તમારી શંકા છે કે પ્રશ્ન છે બરોબર નથી। લોકે તથા ઈક્ષણા કે વ્યવહારમાં પણ આ પ્રકારના શબ્દ પ્રયોગો થતા હોય છે। ક્યાં થાય છે? કર્તવ્યમ કુર્તે વાક્યમ બ્રૂતે ધાર્યસ્ય ધારણમ,
કર્તવ્યમ કુરુતે, કર્તવ્ય કરે. શું કરે છે? તો એ કરે છે. તરત પ્રશ્ન શું કરે છે? તે ઉત્તર આકાંક્ષા, તે ઉત્તર આપવો પડે. કર્તવ્ય કરે છે. કર્તવ્ય એટલે શું? જે કરવાનું છે તે, જે કરવાનું છે તે કરે છે. આમાં પુનરુક્ત થઈ છતાં પણ આ પ્રકારના શબ્દ પ્રયોગ થતા હોય છે. પેલું મૂકી તો વાંધો નથી. વાક્યમ બ્રુતે બોલે છે. શું બોલે છે? વાક્ય બોલે છે. અને તો એ વાક્ય બોલવું એ પણ શું છે? આમ તો એકને એક જ વસ્તુ બે વાર કહેવાય. ધાર્યસ્ય ધારણમ. આમ આ રીતે આપણા વ્યવહારની અંદર પણ આ પ્રકારના શબ્દ પ્રયોગો થતા હોય છે, જેમાં બે શબ્દ વાપરીએ પણ બંનેનો અર્થ એક જ હોય અને છતાં પણ આપણે એને પુનરુક્તિ દોષ ગણતા નથી. અને એટલે આસીત એમ કહેવામાં આવે, હતું તો પદાર્થ પૂછે શું હતું? આ પ્રકારની વાસના આપણા હતું, પણ આપણે કઈ કહેવામાં તરત પ્રશ્ન જાગૃત થાય. આમ સત એમ પૂછે એટલે તરત પૂછે સત એટલે મારે સત માટે શું કહેવાનું? તો કે આસીત હતું. હતું એમ કરે તરત પૂછે શું હતું? આ પ્રકારની વાસના એ હોવાને કારણે ઇત્યાદિ વાસના આવિષ્ટમ. આ શ્વેત કેતુ જે શ્રોતા છે એનામાં આ પ્રકારની વાસના વ સંસ્કાર હોવાને કારણે સત આસીત ઇતિ ઋણમ. સત હતું આ પ્રકારનું વાક્ય કહેવામાં આવે છે. એમાં સત અને હતું આ બે જુદી જુદી વસ્તુ હોય એવું કહેવાનો કોઈ ભાવાર્થ નથી. એટલે એ સમજાયું કે સદ અને આસીત એમાં કોઈ દોષ નથી. તો સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત. આ સત પૂર્વકાળમાં હતું, જગતના સૃષ્ટિના સર્જન પહેલા હતું. તો પૂર્વકાળમાં હતું તો અત્યારે નથી એવો પ્રશ્ન થાય. સત એને કહેવાય જે ત્રણેય કાળથી પર છે. તો પછી સત હતું એમ કેમ કહેવાય? કાળા ભાવે પુરાય યુક્તિ. સતમાં કોઈ કાળ નથી. ત્રિકાલે તિષ્ઠતિ સત. ત્રણેય કાળની અંદર એવું ને એવું બદલાયા વગર એનું નામ સત. એટલે સત હતું અને છે અને હશે આ પ્રકારના પ્રયોગ સત માટે યોગ્ય એટલા માટે નથી કે જે અત્યારે ન હોય અને ભવિષ્યમાં હોય એના માટે હશે એવો પ્રયોગ થાય. જે અત્યારે નહોતું નથી અને ભૂતકાળમાં હતું એના માટે હતું એવો પ્રયોગ થાય. પણ અત્યારે પણ છે, ભવિષ્યમાં પણ હશે, ભૂતકાળમાં પણ હતું, બદલાયા વગર એના માટે હતું હશે એ પ્રકારના પ્રયોગ ન થાય. તો શા માટે હતું પહેલા હતું આ પ્રકારનો પ્રયોગ કેમ કરે છે? એ પણ કાળ વાસનાયુધમ. એ પણ કોને માટે કરાવે છે? શ્વેત કેતુ, જેને હવે કાળની વાસના છે. અર્થાત આ જગત હતું. પ્રશ્ન થાય આ જગત એના સર્જન પહેલા કેવું હતું એવો પ્રશ્ન થાય. એટલે કે જગત એના સર્જન પહેલા સત હતું. એટલે એમ ન માનવું કે સત અને ભૂતકાળ નામના બે તત્વો હતા, સત અને જગતનો અભાવ નામના બે તત્વો હતા. તો કે નહીં, આ બધો ભૂતકાળ કે સતનો અભાવ બધી વસ્તુ કેવી છે? મિથ્યા છે. હોવાના કારણે એ સતના અદ્વિતીયતામાં કોઈ પ્રકારનો દોષ કે ક્ષતિ લાવી શકતા નથી. અને આ બધા પ્રશ્નો ક્યારે જન્મે? ચોદ્યમ વા પરિહારો વા ક્રિયતામ દ્વૈત ભાષયા.